બહારનો આચાર અને બહારની ઘટનાઓ આપણે જે જોતા હોઈએ ને એના આધારે આપણને બહુ જ ચોક્કસ નિર્ણય થઈ શકે કે આ માણસ કેવો છે. દાખલા તરીકે આપણે ખાલી બસ સ્ટોપ પર ઊભા હોઈએ અને બસ સ્ટોપ પર ઊભા આપણી નજર પડે કે આ બાજુ કોઈ ભાઈ છે, નીચે પડેલી થેલીમાંથી બાજુવાળાની થેલીમાંથી કંઈક કાઢી અને પોતાની થેલીમાં મૂક્યું. આટલું ખાલી જોયું, એક જ મિનિટ લાગે આ દ્રશ્ય જોઈને આપણા મગજમાં છાપ પડે માણસ સારો નથી, માણસની દાનત સારી નથી. આવું આપણે ભલે પડીએ નહીં, માથાકૂટમાં પડવું નથી. કોકનું કામ કોકનું જાય કોકનું આવે એમાં આપણે ક્યાં પડવું. માણસ પોતાનો મતલબથી જોવે એટલે પણ એમ મનમાં છાપ પડી જાય કે આ માણસ સારો નથી. બીજી બાજુ વરસાદના દિવસો છે અને કોઈ કાકા એમને પલળતા જતા હોય અને એક યુવાન પોતાની છત્રીમાં હતો. એ કાકાને ઊભા રાખ્યા, કાકાને કીધું આવી જાઓ છત્રીમાં. કાકાને સાથે છત્રીમાં લઈ લીધા અને ક્યાં જવું છે તો કે સામે, તો કે હું તમને રોડ ક્રોસ કરાવી દઉં. એ ભીના થતા કાકાને પોતાની છત્રીમાં છેક સામે ખાલી મૂકીને પાછો આવ્યો ને પછી પોતાના કામે ગયો. આપણે એ ખાલી એક ઘટના જોઈ, આપણે તરત અભિપ્રાય બાંધશું કે માણસ બાકી ખરેખર આ છોકરો બહુ સારો છે. હવે ભવિષ્યમાં આપણને આ છોકરા માટે કોઈ પૂછે કે આ છોકરો કેવો, આપણને યાદ આવે કે આ છોકરાને મેં જોયો તો છત્રીમાં ક્રોસ કરાવવા ગયો તો આ છોકરો છે સારો, એક અંદરે બહુ સારો છે. તો કે મારે શું ઓફિસમાં રાખવાનો છે ને એટલે ખાલી ખ્યાલ રહે. તો કે આ મને એટલો ખ્યાલ છે કે છોકરો એકંદરે સારો છે. બસ આટલું આપણે તરત એના માટેનો અભિપ્રાય એક બાંધી દઈએ છીએ. એક અભિપ્રાય એના માટે એટલે બાંધીએ છીએ કે આપણે એક ઘટના જોઈ અને ઘટના જોયા પછી આપણને તરત એમ લાગે કે આ જે ઘટના જોઈ એમાં એનો ગુણ દેખાતો હતો એટલે આપણે એના આધારે અભિપ્રાય બાંધી દીધો. એવી જ રીતે કોઈ ઘટનામાં એ ચોરી કરતો દેખાયો તો તરત આપણને ખ્યાલ આવી જાય કે આ માણસ ખોટો. વ્યવહારથી કોઈ પણ માણસને ખબર પડે. હું તમને છે ને કેટલાક દાખલા આપું. એક નાનો બાળક છે, નાના બાળકને વેકેશનમાં પપ્પા મમ્મી મૂકી જાઓ મારા સાહેબ પાસે જા, જ્યાં બપોરે એક સામાયિક કરી આવો, જ્યાં ઉપાસમાં જઈને 2 સામાયિક કરી આવો. છોકરાઓને ગમે તેમ કરીને પણ સંસ્કાર આપવા મા બાપનું કર્તવ્ય હોય અને કેટલાક જાગ્રત હોય તો એ સંસ્કાર આપવા મોકલે. હવે એક નાનો બાળક છે, ઘરમાં એને સામાયિક લીવડાવ્યું. હવે એ છોકરાએ સામાયિક લીધું. સામાયિક લઈ અને પછી પોતાના કામે બધા લાગી ગયા હોય. આ તો સામાયિક લઈને, હવે સામાયિક લઈને શું કરવાનું એ પાછું આયોજન મમ્મીએ નથી કર્યું. સામાયિક લઈને પેલો જોયા કરે છે હું શું કરું. થોડી વાર એને મન થાય એટલે પછી દરવાજો ખુલ્લો થશે બાથરૂમનો, બાથરૂમમાં આખું ટબ ભરેલું છે પાણીથી. તો છોકરો પહોંચી ગયો ચરવડો લઈને, ત્યાં હાથમાં ચરવડો, ત્યાં પહોંચી ગયો અને એ છોકરો નિર્દોષ ભાવે ટમ્લર હોય ને એ ટમ્લર લીધું અને ઉપર હતું પાણીમાં પડેલું હતું. એ ટમ્લરને સેજ આમ કર્યું તો ટમ્લર તરતું હતું. પાછું આમ 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 ટકોરો મારે ને ટમ્લર તરે, એને મજા પડી ગઈ. એટલે પછી એ થોડી વાર એ પાણીમાં, કાચા પાણીમાં સામાયિકમાં આ છોકરો ટમ્લર તરાવ્યા કરે. આ છોકરા માટે આપણને શું લાગે? અને છોકરા કરતાં વિશેષ એના મા બાપ માટે કે આવાને આમે આ સામાયિક ન લેવડાવાય. આને છે ને કે આપણે એકદમ ગીતાર્થ થઈ જઈએ. આ મારું ચાલે ને, કારણ કે આને 3 નૌકાર કરીને બેસાડવાનો હોય અને આપણે કહ્યું તે અપાય જ નહીં. તમે સામાયિક લેવડાવો હોય, હવે પાછી આલવણ આવશે, આલવણમાં પાછી બીજી 4 સામાયિક આવશે. એ 4 સામાયિકમાં જો આ જ કરશે એટલે એની પાછી આવા આલવણ આવશે. એટલે કે આવા છોકરાને સામાયિક જ ન લેવડાવાય. આપણા મગજમાં અભિપ્રાય બેસાઈ જ જાય, તરત બેસે. કારણ કે બાળક છે, બાળકની ઉંમર પ્રમાણે એ ચેષ્ટા કરશે. હવે એને ખ્યાલ નથી કે ભાઈ આ કાચા પાણીને સામાયિકમાં અડાય નહીં. અને મમ્મી હોત તો ન અડવા દેત, પણ મમ્મીનું ધ્યાન નહીં રહ્યું ને છોકરાએ આવું કર્યું તો આપણા નજરમાં આવે આપણે તરત અભિપ્રાય બાંધી દેવાવાળા કે આ આમ કરે છે. હવે છોકરો મોટો છે, એકદમ નાનો નથી, સમજણો છે. પણ સમજણો છોકરો છે, એ સમજણો છોકરો અચાનક જ એની કિશોર અવસ્થા, યુવાવસ્થાના આધારે કોઈકની સાથે એટેચમેન્ટમાં આવી ગયો, ક્લાસીસમાં ક્યાંક જાય છે. હવે સમજ્યા કર્યા વગર કોઈક છોકરી સાથે સારી મિત્રતા થઈ ગઈ. મિત્રતા તો નહીં, નજર પડીને ગમી ગયું કેરેક્ટર. ઇન્ટરકાસ્ટ છે, ઘરમાં કોઈ હા પાડવાનું નથી, કરીશ તો ઘરમાં ધમાલ થવાની છે, બધી જ ખબર છે. પણ હવે એને એવું ગમી ગયું. હવે એ છોકરી ક્લાસીસમાં જાય ત્યારે ક્લાસીસમાં આવીને ઊભો રહે. એ દેરાસર જાય તો તે એ જ ટાઈમે દેરાસર જાય. એ જ્યાં બહાર જાય એ જ ટાઈમે ત્યાં જ જાય. એના ટાઈમ પ્રમાણે આ બધા પોતાના ટાઈમ સેટ કરે. ખાલી નજરનું સુખ મળે, બીજું કાંઈ મળતું નથી. નજરનું સુખ બીજું પેલી જોતી નથી. પણ આને આમ મન છે કે દિવસમાં બસ આમ સવારે મથેળવંદામી, બપોરે મથેળવંદામી, સાંજે ત્રિકાળવંદના કરી જ દેવાનું. બસ આટલું એને મનમાં થયા કરે છે. બિચારો ગાંડાની જેમ ફર્યા કરે, આંટા ફેરા માર્યા કરે. એ જ્યાંથી નીકળે તો બારીમાં ઊભો રહે કે હમણાં નીકળશે. આવું બધું ગાંડપણને ઘેલાપણું છે. હવે આ કરે છે. ઘરમાં ખબર પડે તો ઘરના વડીલો શું કહે એને? એ કે તારામાં કંઈ અક્કલ છે? કે જો ઉંમરના આધારે છે ને આવું થતું હોય, બધાને થાય, દરેકની અવસ્થા આવે, પણ કાંઈક તો તારામાં દિમાગ રાખ. હવે ઓલો છોકરો જીદ કરે છે અને પપ્પા મમ્મી એને સમજાવે છે કે આપણા કાસ્ટની નથી,
સ્ટેટસ ફાઇનાન્શિયલી જુઓ ને તો આ છોકરી ભણવા અહીંયા આવે છે, રહે છે રાણીપ પાસે, છેક ડીકેબીન રાણીપ ચાંદખેડા ત્યાં ક્યાંક રહે છે, સાવ એકદમ નોકરિયાત માણસની દીકરી છે. અને અહીંયા આવા મોટા 5-7 કરોડના ફ્લેટમાં રહેનારો માણસ એના દીકરાને આવી રીતે બહુ ન અપાવે. પાછી કાસ્ટ પણ જુદી છે, કોઈ રીતે ક્યાંય મેળ પડે એવો નથી. એટલે પપ્પા મમ્મીએ ઘણું સમજાવ્યું. આ છોકરો બિલકુલ માનવા તૈયાર નથી, બિલકુલ માનવા તૈયાર નથી. પછી તો ત્યાં વાતે થઈ ગઈ, એના ફેમિલીવાળા એક્સેપ્ટ કરવા તૈયાર થઈ ગયા. છોકરીને આ છોકરો ગમવા માંડ્યો, બધી વાત આગળ ચાલી. અને અલ્ટિમેટલી એક દિવસ આ પપ્પા મમ્મીને છોડીને હું છોકરી પાસે જઈશ, પણ અમે અલગ રહેશું, તમારી સાથે એની તો કંઈ નહીં. પણ એ નીકળી ગયો. હવે આ છોકરાની આપણને આખી કથા ખબર હોય, આપણા પાડોશમાં હોય, આપણા મનમાં એક અભિપ્રાય બંધાય કે છોકરો બિલકુલ સમજનો નહીં. એ કે થોડીક તો મેચ્યોરિટી જોઈએ કે પોતાના ભવિષ્ય માટે, પોતાના સારા માટે શું છે એટલું વિચાર નથી કરી શકતો, અનુભવીનું સાંભળતો નથી. તરત આપણા મનમાં એના માટેનો અભિપ્રાય આવી જ જાય, બંધાઈ જ જાય. હવે બીજો છોકરો છે કે જે આમ સીધો સાધો, બહુ સરળ, પણ એને શારીરિક કેટલીક એની મર્યાદા છે. હવે પર્યુષણના દિવસો આવે ને, આઠમ ચૌદસ તો ભૂલી જાઓ, ચોમાસી ચૌદસ ભૂલી જાઓ, પર્યુષણના દિવસો આવે તો પણ સંઘમાં બધા આરાધના કરતા હોય, એ તપસ્યા ના કરી શકે, એનાથી તપ નથી થતો. એને પ્રોબ્લેમ શુગરનો નાનપણથી બાય બર્થ છે. હવે એને એવી તકલીફ છે કે આટલો પણ ભૂખ્યો નથી રહેવાતું સહેજે. હવે અહીંયા તો જાત જાતનું ભાઈ, આ તો સંઘ છે, સંઘમાં ઘડીકમાં હોળીની જાહેરાત થાય ને ઘડીકમાં વર્ષી તપની જાહેરાત થાય, પણ ભાવ જાગી જાય તો ફડા કરતાં લોકો નામ લખાવે. આનાય બચારાને થાય, મનમાં ખૂબ થાય, ધર્મી આત્મા, અને મન ખૂબ થઈ જાય કે કરી દઉં, પણ પછી એમ થાય કે ના ના આપણું કામ નથી, કે આપણું કામ નહીં. આમ ઉલ્લાસ જાગે ને ત્યારે આપણે કરી દઈએ, પણ પછી અંદરથી એમ થયા કરે. હવે આ છોકરાને પર્યુષણમાં બધા મંડી પડ્યા ઘરના. આ વખતે છે ને એક ઉપવાસ કર, એક એકાદશનું કર, કંઈક તો કર, એક ઉપવાસ કર, પહેલો છેલ્લો ઉપવાસ કર, વચ્ચે એક ઉપવાસ કર, અઠ્ઠમ ન થાય તો છૂટા 3 કરીને અઠ્ઠમનો તપ વાળી લે, પર્યુષણનો હિંમત રાખ. બધા બહુ કહે છે, ઘરના બધા કહે કે તને એટલો વિચાર ના આવે કે ઘરમાં બધા રોજ ચોવિયાર કરનારા, આ પપ્પા જો 5-50 દિવસ એકાશ ના કરે સંવત્સરી સુધી, બધું બધા કરે, તને જોઈને મન નથી થતું. આના સંયોગો છે, એને ભાવ નથી એવું નહીં, એના શારીરિક સંયોગ એવા છે. એની કરતી મોટી ઉંમરવાળા બધા સારી રીતે તપ કરે, પણ હવે આમાં શુગરને ઉંમરને શું લેવા દેવા છે? એટલે એને તો આવી ગઈ છે તો આવી ગઈ ભાઈ, બાય બર્થ છે, આ પ્રોબ્લેમ છે, જે પણ હતું તે. પણ હવે એને નથી થતો. સંવત્સરીના દિવસે પણ માન્યો નહીં, છૂટું મોઢું રાખ્યું. અને છૂટું, આપણે એની સ્ટોરી ખબર નથી, આપણને એટલી જ ખબર છે કે આ છોકરાએ સંવત્સરીના દિવસે આપણે બધા બેઠા પાણહાર, એટલે પાણહારનું પચકાણ લીધું. એ ચોવિયાર તિવિયાર, એટલે બધા ચોવિયાર તિવિયારનું પચકાણ લે. આ ભાઈએ ચોવિયાર કે તિવિયારનું પચકાણ લીધું. આપણે ખાલી એટલું જોયું કે પાનારમાં હાથ નહોતા જોડ્યા અને ચોવિયાર તિવિયારમાં હાથ જોડ્યા હતા. સંવત્સરીનો દિવસ 3:30 વાગ્યા છે. આજે ચોવિયાર કે તિવિયાર કરે. આપણા મનમાં એકદમ આદિ ધાર્મિક જીવ આવું ધર્મશાસન પામીને આ સંવત્સરી નથી કરતા કાંઈ. એ અટોકટો છોકરો છે, એનું શરીર જોઈને ખબર ના પડે શુગર, અને ઉંમર જોઈને એમ લાગે કે આ સંવત્સરી ન કરે. આપણા મનમાં એના માટે શું અભિપ્રાય? આપણે તો બહારનો આચાર, દરેક ચીજ બહારની જોનારી. આ તમને 4 દાખલા આપ્યા, બરાબર છે? હું તમને કહું, આ 4 દાખલા છે ને એવા છે, આપણા મનમાં જે અભિપ્રાય આવે એ. અને આ 4 જણા, જે પેલો ટમ્લર તરાવે છે, જે પેલું આંબલીથી ભાગી ગયો મા બાપને છોડીને, છોકરીની સાથે લગ્ન કરીને જુદો રહેવા જતો રહ્યો, આ સંવત્સરીના દિવસે પણ છૂટું મોડું ખાનારો, આ 4 છોકરાઓની જે મેં કથા કીધી ને, આ બધા છોકરાઓને અડધા દિવસની અંદર કેવળ જ્ઞાન થાય છે. તો તમને બેસે મગજમાં? બેસે? કારણ અડધા દિવસમાં આવું કરનારને કેવળ જ્ઞાન થાય? તો આટલી વિરાટના આટલું આ કરે તો એનું કારણ છે કે આ જે પાણીની અંદર ટમ્લર તરાવતો હતો ને, એ છોકરાનું નામ છે અહિમુત્તા મુનિ. એ અહિમુત્તા મુનિ છે કે એને ખબર નથી, એમણે ચારિત્ર લીધું છે. અને ચારિત્ર લીધા પછી એ પોતાની રીતે રમતમાં બાળ ચેષ્ટા કરે છે, અને નાની પાતળી તરતી મૂકે છે પાણીમાં, અને પાણીમાં તરતું હોય એટલે જોઈને મજા આવે છે, એટલે એકદમ ખુશ થઈ ગયા. તરતી પાતળી તરે, મારી હોડી તરે, નાનપણની એક બાળ ચેષ્ટા છે, અને એ રમતા રહ્યા. ખબર પડી તરત, હે આવું કરાતું હશે, ચાલ ભગવાન પાસે, ચાલ પ્રાયશ્ચિત લે. એટલે પછી મમ્મી જેમ લઈ આવે મહારાજ પાસે, પ્રાયશ્ચિતમાં એને બીજું અપાવે, એમ લઈ ગયા અને કીધું કે કેટલી વિરાધના થાય, અપકાઈના ટીપામાં જીવ છે, આપણે વિરાધના કરી આવી, અને આવું ન કરાય. ભગવાન પાસે જઈ હિરિયાવઈ કરવાની હતી. હિરિયાવઈ કરતાં એને તો કેવળ જ્ઞાન થઈ ગયું. આ છોકરા હજી હમણાં તો ટબમાં તમલર તરાવ્યું હતું, એને કેવળ જ્ઞાન કેવી રીતે થઈ ગયું? હવે આપણને આશ્ચર્ય લાગે. અહીંયા રહેનારો 5 કરોડના ફ્લેટમાં રહેનારો છોકરો, એનું નામ હતું ઇલાચી કુમાર. હવે એ ઇન્ટરકાસ્ટ છોકરીને જોઈને ભાગી ગયો, બરાબર, મા બાપની નાની ઉપરવટ ભાગી ગયો. અને એને મેળવવા માટે કે તારે અમારામાં રહેવું પડશે, તારે અમારી સાથે રહેવાનું, અને અમારા ધંધામાં તારે સેટ થવાનું, આ બધી કન્ડિશન
હવે આમાં બે જણનું સ્ટેટસ જુઓ તો કન્ડિશન કોણ મૂકે મને કહો, કન્ડિશન કોણ મૂકે? પણ ગરજ હોય ને ત્યાં માણસ ગધેડાને બાપ કેવા તૈયાર થાય. આ ગરજુ હતો, ગમે તે થાય તમે કયો એ કરવા તૈયાર. તો આ તારા વાઘા કાઢી નાખ, બધા બલૈયા પહેરવાના, પેલા અમારી જેવા કપડાં ગાભા પહેરવાના, માથે ફાળિયા બાંધવાના, આ ઊંચકીને ફરવાનું વણજારાની જેમ અમારી સાથે, અને અમારી સાથે સાથે તંબુમાં રહેવાનું, અને નાટક કરતા શીખ. અને રાજા રીઝી જાય અને મોટું ધન કુબેર આપણી પર રીઝન કોઈ આપે, પછી એવું કરી આપ, પછી મારી દીકરી આપું. એ માટે દોરડા પર ચડીને નાટક કરતા શીખ્યો. અને ત્યાં દોરડા પર ચડ્યો, એમાં પહેલે માળે કોઈ મહાત્મા વોરતા હતા, એ ત્યાં નજર પડી કે વોરાવનારી સ્ત્રી છે, રૂપના અંબાર જેવી છે, અને મહાત્માની નજર નીચી છે. વોરીને મહાત્મા નીકળી ગયા. એ કે આવી દશામાં મહાત્મા આવા નિર્વિકાર ભાવમાં રહે, મારી ઉંમરના છે, અને હું ક્યાં આમાં આવ્યો, હું શું જોઈને લપટાયો? અને આ જોઈને અંદરથી એને મનમાં ખળભળાટ થયો. દોરડા ઉપર નાટક કરતાં કરતાં એને કેવળ જ્ઞાન થયું. હજી હમણાં પપ્પા મમ્મીને છોડીને નીકળ્યો છે, આને કેવળ જ્ઞાન થઈ ગયું. આપણને તો આશ્ચર્ય લાગે. હવે સંવત્સરીના દિવસે છૂટા મોડે ખાનારા કુરગુડુ મુનિ હતા. એમણે સંવત્સરીએ પણ થપ થતો નથી. એમને ક્ષુધાવેદન્ય કરવાનો એવો ઉદય છે કે બિલકુલ ભૂખ્યા રહેવાતું નથી. અને એમણે સંવત્સરીએ પણ ઘડો ભરીને ભાત ખાવા પડે. ગળું એટલે ઘડો અને કુર એટલે ભાત. કુર ગળું નામ પડી ગયું કે ઘડો ભરીને ભાત તો એને રોજ જોઈએ. એ પહેલાં પેટમાં શાંતિ ન થાય. અને એ દિવસે ખાતા હતા. સાથેના મહાત્માઓને એમ થઈ ગયું કે આ મહાત્મા સંવત્સરી દિવસે ખાવા બેઠા છે. કેટલો વિચાર ના આવે કે સાથેવાળાને માસખમણ છે, એમના પ્રત્યે અરુચિ એમને થઈ. અને માસખમણવાળા હતા, એમને આમના પ્રત્યે અરુચિ થઈ, અસદ વ્યવહાર કર્યો. એ ચારને ન થયું. આમને ભાત ખાતા ખાતા સંવત્સરીએ કેવળ જ્ઞાન થઈ ગયું. આ બધું કેમ થાય છે? આપણને આશ્ચર્ય લાગે. હવે એક છોકરો હતો, એ લગ્ન કરવા બેઠો છે, લગ્ન કરવા, અને લગ્નની ચોરીમાં ગુણસાગર હતો, એને કેવળ જ્ઞાન થયું. લગ્નની ચોરી હસ્તમેળાપની ક્રિયા ચાલે, અને લગ્નના મંડપમાં ચોરીમાં હસ્તમેળાપની ચાલુ ક્રિયા વખતે ડ્યુરિંગ ધ પ્રોસેસ કેવળ જ્ઞાન. એ કેવળ જ્ઞાન ત્યાં થાય. દેરાસરમાં થાય, ઉપાશ્રયમાં થાય, ઔષધમાં થાય, સામાયિકમાં થાય, ઉપવાસમાં થાય, આંબેલમાં થાય. ઇરિયાવી કર્યા પછી બેઠા હો તો થાય, કે ઇરિયાવી વગર બેસો તો થાય. ધોતી કેસમાં હોય ત્યારે થાય, કે પેન્ટ શર્ટમાં હોય ત્યારે થાય. શું થાય? ખુરશી પર બેસો ત્યારે થાય, કે નીચે જાજમ પર પલાઠી મારીને કટાસા પર બેસો ત્યારે થાય? કે ક્યાં થાય બોલો? અને કોઈ મુદ્રા, કોઈ વસ્ત્ર, કશા સાથે લેવા દેવા નથી. કેવળ જ્ઞાન ક્યાં થાય? સમોહસણમાં નથી થયું, લગ્નના મંડપમાં થઈ ગયું. સામયિક કરતાં કરતાં નથી થયું, લગ્નની ક્રિયા કરતાં કરતાં થઈ ગયું. ઉપવાસવાળાને નથી થયું, માંસખમણવાળાને નથી થયું. અને સંવત્સરીના દિવસે ઘોડો ભરીને ભાત ખાતા ખાતા ડ્યુરિંગ પ્રોસેસ, ઇટિંગ પ્રોસેસ ચાલુ, અને ત્યારે થઈ ગયું. એટલે આપણને આશ્ચર્ય લાગે છે કે કેવળ જ્ઞાન થાય ક્યારે? અને કેવળ જ્ઞાનની પાળ અડધો કલાક પહેલાં માણસ શું કરતો હોય? તો કેવળ જ્ઞાનની પાળ અડધો કલાક પહેલાં માણસ સામાયિકમાં કાચા પાણીમાં ટમ્લર તરાવતો હોય. આવું આપણે બોલી ન શકીએ, પણ ઘટના એવી છે. નિયમ એવો નથી, પણ ઘટના એવી બની કે આવું પણ બને છે. તો આ બધા જીવો છે ને, એની પોતાની વિકસેલી પાત્રતાના આધારે કેવળ જ્ઞાન પામ્યા છે. હવે પ્રશ્ન એ થાય કે આ પાત્રતાનો વિકાસ કેવી રીતે થાય? આપણે કેળવીશ. આટલું ઇઝીલી મળતું હોય ને તો આ કેળવા જેવું છે. તમે સેજ 4, 5, 15 દાણા નાખ્યા અને પાક ઉગે છે, કારણ કે ધરતીની ફળદ્રુપતા છે. એવી રીતે આપણામાં એવી વિકસેલી પાત્રતાઓ હોય તો આપણામાં જે નાખવામાં આવે ને બહુ ઘણું મલ્ટીપ્લાય થઈને અંદરથી ઉગે. તો શું કરવાનું? એક જ ચીજ કરવાની છે, સ્વદોષ દર્શન. અહંકારનું વિસર્જન ન થાય ને ત્યાં સુધી ક્યારેય પાત્રતાનો વિકાસ ન થાય. અહંકારનું વિસર્જન જોઈએ. વાળી ચોળીને સાફ ટીંબો વાળી દેવો પડે અહંકારનો. એ મણમણનો અહંકાર અંદર પડેલો હોય ત્યાં સુધી કોઈ દિવસ પાત્રતા ન વિકસે. પાત્રતાના વિકાસ માટે સિંગલ પોઈન્ટ ફોર્મ્યુલા છે અહંકારનું વિસર્જન. ટેકનિકલ, આ તમને પ્રેક્ટિકલ ભાષામાં કહું છું. ટેકનિકલ લેંગ્વેજમાં જોવું હોય ને તો આને કહેવાય કે તથા ભવ્યત્વ અંદરથી વિકસે, પરિપાક થાય. એટલે જીવને જેટલા નિમિત્તો મળે ને એ નિમિત્તો જલ્દી અસર કરે. ત્યાં સુધી એ નિમિત્તોની અસર ન હોય, પણ એ ભવ્યત્વ પાકે પછી એને અસર થાય. બસ બીજું એટલું નહીં, બીજું કંઈ કરવાનું નહીં. એ પાકે કઈ રીતે? તો એના 3 ઉપાય બતાવ્યા છે કે તમે અરિયંત વગેરે 4 શરણ સ્વીકારો, પોતાના દુષ્કૃતો, પોતાના કર્મો, ખોટા કામો કર્યા હોય એની આલોચના લઈ, પ્રાયશ્ચિત લઈ, એની દુષ્કૃતિ ગ્રહા કરો, નિંદા કરો, અને આલોચના લઈને શુદ્ધ થાવ. અને ત્રીજા, દુનિયાના સારા કામો જે લોકો કરતા હોય એ બધાના સુકૃતની અનુમોદના કરો. ટેકનિકલ લેંગ્વેજમાં પંચસૂત્ર કાર્ય આ 3 ઉપાય બતાવ્યા. 4 શરણનો સ્વીકાર, 14 શરણ ગમણમ, દુક્કડ ગરિયા, શુક્રાન સેવણમ. બસ આનાથી શું થાય? તો કે આનાથી તથા ભવ્યત્વનો પરિપાક થાય. હવે આ ટેકનિકલ લેંગ્વેજ છે. પ્રેક્ટિકલી એમ કહેવાય કે આપણી અંદરની યોગ્યતા વિકસે એ માટે શું કરવાનું? અહંકારનું વિસર્જન. અહંકારનું વિસર્જન થાય ને પછી જ માણસ શક્તિશાળીની શરણાગતિ સ્વીકારે. પોતાને શક્તિશાળી માનતો હોય એ ક્યાંથી સ્વીકારે?
હું આનું શરણે લઉં, હું આનું શરણું લઉં, કે મારે લેવાની શું જરૂર, શેના માટે લઉં, પણ શેના માટે લઉં? આપણે ખાલી એમ ચાલતા હોઈએ ને, સમજો કે અઠ્ઠમ કર્યો હોય અને અઠ્ઠમમાં પાછી શાતા સારી છે ને હોય એની કરતાં સારી દેખાડવાની, આપણે આમ મને તો લાગે જ નહીં, મને તો જરાય નથી લાગતું. આ મનમાં એમ હોય, બે જાતના લોકો હોય, કેટલાકને હોય એની કરતાં ઢીલા દેખાવાનું મન થાય અને હોય એની કરતાં સારા દેખાવાનું મન થાય, કેટલાકને એવું હોય. એટલે તમે ગાડીમાંથી ઉતરીને ખાલી અંદર લાવો ને, હાથ પકડો ને, રહેવા દે, મને ચાલતા આવડે છે, હું પડી નહીં જવું. હાથ પકડે તો એમ થાય કે હું કે 85નો થઈ ગયો છું, એ ના ફાવે, એ મિજાજ હોય એટલે એમને ફાવે નહીં. મારા પિતાજી મહારાજને અમે મસ્કરી કરવી હોય ને કોક વાર મજા ખાલી એમ, એટલે કોઈ કાકા આવે ને વંદન કરવા, પછી ખુરશીમાં સામાયિક કરે, બાજુમાં લાકડી મૂકી હોય, એ લાકડી લઈને એમની બાજુ મૂકી દઈએ, એટલે કે તું ત્યાં મૂકી આવ, લાકડી ત્યાં મૂકી આવ. પેલા જિંદગીમાં લાકડી પકડી નથી પણ એમની બાજુમાં લાકડી મૂકે ને તોય ન ગમે, કે તું ત્યાં મૂકી આવ લાકડી, એટલે અહીંયા ભલે રે તું ત્યાં મૂકી દે લાકડી. 2 વાર લાકડી ન મૂકે તો ખુરશી લઈને બીજે જતા રહે, એ ના બેસે. એમને થાય કે લાકડી તો લાવીશ જ નહીં, કે મારી બાજુમાં, કે મારે ભગવાનને કીધું છે મને લાકડી ક્યારે નહીં આપતો, કે લાકડી પકડવી નથી મારે, બસ. એટલે પછી ઘણીવાર અમે કહીએ હાથ પકડીને ચાલવાનું હોય ને, મને કે આ લાકડી નથી, મને કે ના અને લાકડી ન કહેવાય, અને લાડકો દીકરો કહેવાય, કે દીકરાનો હાથ પકડીને ચલાય, લાકડી તો નહીં પકડું કોઈ દિવસ. એટલે મિજાજ હતો કે ના લાકડી નહીં પકડવાની. ભગવાને વળી સાંભળ્યું કે લાકડી પકડવી ન પડી, છેક સુધી ચાલતા ચાલતા હોય પણ મિજાજ હોય ને, તમે કહો લાકડી તો ન ગમે. માણસ હંમેશા પોતાની ઉંમર હોય અને હાથ પકડો ને તો પણ એને થાય કે ના મારો હાથ નહીં પકડો, મને 40, મને 40. તમે એને સલાહ આપ્યા કરો તો પણ એને ન ગમે. એટલે શીખવાડવું એને પડે કે જેને આવડતું ન હોય, પણ જેને આવડતું ન હોય છતાં આફરો હોય એને તમે શીખવાડીએ ન શકો, એને કાંઈ ન કહી શકો. એટલે તમે કંઈ કહેવા જાઓ તો એને ગમે નહીં, એટલે સલાહ એ લે નહીં. અહંકારનું વિસર્જન હોય ને પછી માણસ કોકની સલાહ માને, કોકની શરણાગતિ સ્વીકારે. એટલે શરણનો સ્વીકાર ત્યારે થાય કે જ્યારે માણસ અહમથી નબળો પડે, અહમનું વિસર્જન થાય. પોતાનું ભૂલ પોતાને ક્યારે દેખાય? અહમ ન હોય ત્યારે. મારામાં અહમ હોય તો મને મારી ભૂલ ક્યારેય ન દેખાય. મેં કરી એ ભૂલ ક્યાં હતી, મારી પાસે બચાવ પક્ષ હાજર જ હોય તો પોતાની ભૂલ જોઈ શકે, સ્વીકારી શકે, સમજી શકે. એને પછી દુષ્કૃત ગ્રહ આવે. પેલા સમજે તો ખરો કે દુષ્કૃત હતું, એને સુકૃત માનતો હોય તો એને ક્યાં દુષ્કૃત માને? એટલે અહંકારના વિસર્જન વગર પોતાના દુષ્કૃતની ગ્રહ ન થાય. અને ગુણાનુરાગ, બીજાના સુકૃતો પ્રત્યે અનુમોદના, આ બધું ત્યારે આવે કે જ્યારે અહંકાર ન હોય. નહીં તો બીજાના ગુણોની વાત તમે લાવો ને તો કે આપણે કરીએ જ છે ને, એ પોતાનું સામે રજૂ કરે કે આપણે આમ કર્યું, તો કે આપણે કર્યું જ તું ને, એ તો આપણે ગોઠવી આપ્યું એટલે કર્યું. છેલ્લે એને અનુમોદના એ ખુલીને ન કરી શકે. એટલે 3 ઉપાયમાં સરવાળે એક જ ફોર્મ્યુલા છે કે અહંકારનું વિસર્જન. અહંકારનું વિસર્જન થાય પછી જ શરણાગતિ, પછી દુષ્કૃત ગ્રહ, પછી જ સુકૃતની અનુમોદના થાય. અને એના વગર તથા ભવ્યત્વનો પરિપાક ટેકનિકલી, પ્રેક્ટિકલી યોગ્યતાનો વિકાસ થાય જ નહીં. યોગ્યતા વિકસે પછી આખું ફાસ્ટ ટ્રેક પર જાય, પછી બહુ ફાસ્ટ ચાલે. પછી જે સ્પીડ પકડાય ને મોક્ષ માર્ગે આગળ વધવાની, એ બહુ ગજબની હોય. પણ એ માટે અહંકારનું વિસર્જન કરવું પડે. આ બધા સ્વદોષ દર્શનવાળા તમે જુઓ, જે વ્યક્તિને કહીને થાકી ગયા, મમ્મી પપ્પા માનવા તૈયાર નહીં, આ છોકરી ન ચાલે, ઇન્ટરકાસ્ટ છે, આ છે, તે છે, બિલકુલ નહીં. અને એને પોતાના મમ્મી પપ્પાનો દોષ દેખાતો હતો કે તમે તમારામાંથી ઊંચા નથી આવતા, તમે તમારી ક્રેડિટ ને તમારું કુળ ને તમારી ગુડવિલ ને એ બધું વિચારો છો, મારી લાગણી કચડો છો, મારા પ્રેમની સામે જોવાની તમારામાં દ્રષ્ટિ નથી. આ મમ્મી પપ્પા ભૂલ કરે છે. મમ્મી પપ્પાની ભૂલ જેને દેખાતી હતી, મમ્મી પપ્પા કે તો પણ એમની જ ભૂલ દેખાતી હતી, એ સમજતો હતો. એને મહાત્માને જોયા અને હવે એને પોતાની ભૂલ દેખાવા માંડી. પોતાની ભૂલ દેખાય કે આ ભૂલ મારી હતી, ધિક્કાર છે મને. આ મહાત્માની શું સરળતા છે. મમ્મી પપ્પા ખોટા હતા માટે નહીં, હું અતિશય આસક્ત હતો ખોટી જગ્યાએ, માટે આ બબાલ થઈ છે મારી જિંદગીમાં. અને ત્યાં કેવળ જ્ઞાન નાટક કરતાં કરતાં એને થયું, આખું રિવર્સમાં ફરી ગયું બધું ચકરડું. એટલે સ્વદોષ દર્શન પ્રવૃત્તિ સાથે કાંઈ લેવા દેવા નહોતા. પ્રવૃત્તિ તો છોકરી મેળવવા માટે ઉપર ચડ્યા ત્યારે એને પૂછો કે તારે છોકરી મેળવવી જ કે કેવળ જ્ઞાન? તો એને કેવળ જ્ઞાન નથી જોતું, છોકરી મેળવવાના આશય સાથે દોરડા પર ચડ્યો. દોરડા પર ચડ્યો ત્યારે પણ પરફોર્મન્સ આપવાનો પ્રયોજન જુદું હતું અને પ્રયોજન બીજું સિદ્ધ થયું. એ પ્રયોજન માટે ચડ્યો જ નથી આ છોકરો, કંઈક બીજા જ પ્રયોજનથી ચડ્યો જે કેવળ જ્ઞાનનું બાધક કહેવાય. પણ છતાં અંદરથી સ્વદોષ દર્શન પ્રત્યુને બસ એટલી વિકસેલી પાત્રતા તરત અને કેવળ જ્ઞાન થઈ ગયું. આટલું ઇઝી છે કેવળ જ્ઞાન. એ મહાત્મા સંવત્સર દિવસે ભોજન લેતા લેતા માત્ર તપસ્વીને જોઈને અનુમોદના કરે કે ભલે મારા પ્રત્યે અસદ વ્યવહાર કરે પણ તપસ્વી એ તપસ્વી છે, ધન્ય છે તપસ્વીઓને, કેવો તપ સાધના કરીને આવ્યા હશે, તપસ્વીની સેવા કરી હશે, ખૂબ કર્યું હશે, સરસ ભગવાનની આજ્ઞા પાળી હશે, સરસ તંદુરસ્ત શરીર મળ્યું છે,
અને મને આ નબળાઈવાળું શરીર મળ્યું કે મારાથી ભૂખ્યા રહેવાતું નથી, તપસ્વીની ખૂબ અનુમોદના કરું છું. અને અનુમોદના કરી એના કારણે એને તપનો અંતરાય હોવા છતાં, સંવત્સરીય ખાવા છતાં એને કેવળ જ્ઞાન થયું. લગ્નની ચોરીમાં હસ્તમિલાપની ક્રિયા છે એ વખતે વિચારે છે કે સાધુપણું કેવું ઉત્તમ છે, અને સાધુપણાના વિચારો, ત્યાગીઓના ત્યાગના પરાક્રમો એને યાદ કરતાં કરતાં હસ્તમિલાપની ક્રિયા કરે છે. મન ત્યાં છે, શરીર અહીંયા છે, અને હસ્તમેળાપમાં હાથમાં કન્યાનો હાથ છે, પણ ખરેખર એનો મેળાપ ક્યાંક બીજે છે. મનનો મેળાપ તો બીજે ચાલી રહ્યો છે. અને એ વખતે ચોરીમાં બેઠા બેઠા ગુણસાગરને કેવળ જ્ઞાન થયું છે. હવે અહીંયા પેલું પાણીમાં પાતળું તરાવતા તરાવી દીધું, પણ ખબર પડીને જે અંદરથી આમ રડે છે, મહાત્માનો જીવ બળે છે કે મેં આવી વિરાધના કરી, બાળ સહજ ચેષ્ટામાં મેં આવું કરી દીધું. અને દગ મટ્ટી મકડા સંતાણા સંકમણા શબ્દ બોલતા બોલતા અંદરથી આમ ભરાઈ ગયા અને આંખ ભીની થઈ ગઈ. આ ઈર્યાવી આપણે બોલીએ જ, પણ આપણું મન છે ને ક્યારેય દ્રવતું નથી, ભીનું નથી થતું. આ ઈર્યાવી કરતાં કરતાં પોતાની ભૂલ દેખાય કે મેં આ ભૂલ કરી. બધે જુઓ કે સ્વદોષ દર્શન, પોતાની ભૂલ જોનારા હતા. ઈમુત્તા હોય, કુરગુડું હોય, ઇલાચી હોય, બધાએ પોતાની ભૂલ જોઈ છે. અને ગુણસાક બધા જોયા કે આ આપણી ભૂલ, આપણી નબળાઈ, કે આપણે અહીંયા બેઠા છીએ આજે, આપણે આ કર્યું, આપણી ભૂલ હતી. જેવું સ્વદોષ દર્શન થયું અને તરત કેવળ જ્ઞાનનો દરવાજો ખુલ્યો. પ્રવૃત્તિ ગમે એટલી કરી હોય ધર્મની, પણ સ્વદોષ દર્શનનો દરવાજો ન ખુલે ત્યાં સુધી યોગ્યતા વિકસતી જ નથી. વિકસેલી યોગ્યતા હોય એનું સ્વદોષ દર્શન જોરદાર હોય. એને પોતાની ઉણપ, પોતાની ભૂલ, એટલે નેગેટિવ સાયકોલોજી નથી. આ અવેકન સાયકોલોજી કહેવાય, જાગ્રત સાયકોલોજી છે. એકલી પોતાની ભૂલ જોઈને બધે ડિપ્રેસ થવું એ એવો અર્થ નથી, પણ પોતાની ભૂલનું સંશોધન સતત ચાલુ હોય. એનાથી એ ડિપ્રેસ નથી થતો, એ જાગ્રત રહે છે અને સુધારો કર્યા કરે છે. એટલે હંમેશા પ્રૂફ ચેકિંગ ચાલતું હોય ને તો ત્યાં ભૂલ ક્યાં છે એ જોવાનું હોય. જે ભૂલ નથી ત્યાં નજર, જે પ્રૂફ ચેકિંગનો જેને મહાવરો હોય એ છે ને એની નજર ત્યાં જ પડે. તમે 4 વાર જોઈને આપો તો એ બીજી 2 ભૂલ કાઢશે, કારણ કે એની નજર જ ત્યાં પડે. જો આ રસ્તો છે દીર્ઘ કરો, જો અહીંયા મીંડું રહી ગયું છે, જો અહીંયા ઉપર મીંડું રહી ગયું છે, જો આવું કરવાનો રહી ગયો છે. આ તરત એની નજરમાં 4 વસ્તુ પકડાશે એક જ પાનામાં. આપણે જોઈને આપ્યું હોય તો આપણી નજરમાં ના આવે. અને આપણને ખબર નથી. ફોલ્ટ ફાઇન્ડિંગ એક કળા છે. એટલે એ લોકો છે ને ઝડપથી જોવાનું હોય તો આડી લીટી ન વાંચે, આમ ઊભું જ જુએ. જો આ રહ્યું, અને એની નજર ત્યાં ચોંટી જ જાય. એ આમ ઊભું જ જુએ અને ખરેખર એની નજરમાં એ જ આવે કે જે પકડવાનું હોય. 95-98% ફિલ્ટર કરી નાખે. 100 પાનાની પ્રૂફ જોતા એમને 1 કલાક ન થાય. આપણે 4 કલાક સુધી બેસીએ તોય ન પતે. આમ ધ્યાનથી અક્ષર તથા ભવ્યત્વ પરિપાક, આમ અક્ષર વાંચવા પડે ત્યારે ચોકસાઈ રહે. આમ ઊભું ઉપલાક વાંચે ને તોય પકડાઈ જાય, કારણ કે એમને પ્રયાસ કર્યો છે આટલા વખતથી પ્રૂફ ચેકિંગનો. આ સ્વદોષ દર્શન પ્રૂફ ચેકિંગ છે. આપણે બીજાની ચોપડીના પ્રૂફ જોયા કરીએ. આપણી ચોપડી ગમે તેવી છપાઈ જાય, પણ એમાં કેટલી ભૂલો રહી જાય. આપણો પોતાના ફોલ્ટ એ જોઈ લેવાના, અને આપણી ભૂલ હોય ને એ પકડી લેવાની, એને સ્વીકારવાની તત્પરતા. બસ આ જે હોય કેટલી ઉત્તમતા છે. તમે વિચાર કરો ખાલી કે ક્યાંક નોકરને ખખડાવીને કહી દીધું હોય, એટલે એવું કહી દીધું ને કે કાઢી મૂકીશ, આમ શબ્દ કડક કહી દીધા. 2 શબ્દ એવા બોલી ગયા, અને ઘરના વડીલ કહે છે કે ભાઈ તું કરોડપતિનો દીકરો છે, હમણાં હાથમાં તને વહીવટ આવ્યો છે, હવે અમે નિવૃત્ત થયા એટલે બધી વાત સાચી છે. આમ ચાવી ફેરવાઈને કરોડ રૂપિયાની ગાડી ચાલુ થાય, આમ ચાવી ફેરવાઈને તારી 5 કરોડની ઓફિસ ખુલે, એટલે આ બધું બરાબર છે. પણ આ શબ્દ બરાબર નથી. આજે બોલ્યો એ બોલ્યો, બાકી બીજી વાર છે ને નોકરની માફી મગાવડાવીશ. જો પપ્પા આવું કહે ને તો આપણે ગમે નહીં. એ કે બીજું બધું સ્ટેટમેન્ટ પપ્પાનું બરાબર, આ છેલ્લું બરાબર નહોતું. નોકરની માફી મગાવડાવીશ એટલે એ વધારે પડતું છે. એ પપ્પાએ એવું નહોતું બોલવાનું, તારે આવું ન બોલાય, આપણે શ્રીમંતાઈ હોય પણ ઉદ્ધતાઈ ન શોભે. એ બધી વાતમાં હું સમજ છું કે મારે ન બોલવું જોઈએ. એ પપ્પાની વાત સલાહ બધું સાચું, પણ પપ્પા જે છેલ્લું વાક્ય બોલ્યા ને કે હવે જો બોલ્યો ને તો નોકરની માફી મગાવડાવીશ, આ ખોટું છે. આ વધારે પડતું બોલ્યા. આપણે થાય ને મનમાં થાય. હવે યાદ ગૌતમ સ્વામીને આનંદ શ્રાવકના ઘરે મોકલ્યા માફી માગવા, કે જાઓ તમારી ભૂલ હતી. આનંદ શ્રાવકને તમે જે સ્ટેટમેન્ટ આપી ને એ સાચો હતો, અને તમે એને ખોટો કીધો, એ સાચો હતો, જાઓ. આટલું અવધિ જ્ઞાન થતા હશે શ્રાવકને, થાય જ નહીં. હવે એ ભૂલ તારી હતી, એની નહોતી, જા. બધાની વચ્ચે કહે છે કે જા. અને આનંદ શ્રાવકે માફી માંગ્યા પછી એના ઘરે જઈને. અને ગૌતમ સ્વામી એને કોણ, 50,000 કેવળી એના શિષ્યો છે, પોતે મનઃપરજ્ઞાની છે, અને ભગવાનના પ્રથમ ગણધર છે, અનંત લબ્ધિ નિધાન છે. હવે એમને કહે છે કે તું એ આનંદ શ્રાવકના પગથિયે જઈને માફી માગી આવો. કે જી સાહેબ, અને ગયા. આ અહંકારનું વિસર્જન તમે જુઓ. જે પોતાની ભૂલ તો થાય જ નહીં, જિંદગી થતી હશે,
સર્વજ્ઞ માની નીકળ્યા હતા પોતાની જાતને એ જ છે, પણ જેવું સ્વદોષ દર્શન આવી ગયું, અહંકારનો ચૂરો થયો ને એ વગર પોતાની ભૂલ દેખાય નહીં. હાજી સાહેબ જઈ આવું. એટલીસ્ટ એટલું એ કહી શકતા હતા કે ભગવાન તમે મને કયો એનો વાંધો નહીં, પણ એટલીસ્ટ મને બધે સાઈડમાં તો બોલાવો. આ દેવચંદાની વ્યવસ્થા રાખી છે, મને દેવચંદામાં લઈ જાઓ. ગૌતમ જરા અહીંયા આવ ને. પછી અંદર જઈને કહ્યું આ મારા 50 જણની વચ્ચે ઇજ્જત કાઢી મારી. અંદર અંદર ગોસિપિંગ ચાલશે કે આપણા ગુરુમાં જે ભૂલ કરી, આપણા ગુરુમાં જે બાફ્યું એ માફી માંગવા મોકલ્યા. અંદર અંદર એ લોકો ગોસિપિંગ કરશે. હવે મારા ચેલાઓની વચ્ચે મારી આબરૂ શું રહી? તમે કયો એનો વાંધો નહીં, પણ તમે બહાર મારું સ્ટેટસ જુઓ. તમારા કરતાં 3.5 ગણા મારે છે, અને મારા છેલ્લામાં છેલ્લાને કેવળ જ્ઞાન થઈ ગયું છે, અને આપનો સૌથી પહેલો જ એને કેવળ જ્ઞાન નથી થયું હજી. હવે પછી મને બધાની વચ્ચે નાખ્યો. તમે કયો, પણ આ રીતે ન કહેવાય. અને પાછો થોડો વ્યવહાર સુધીનો પાઠ સમજાવું ભગવાનને કે ભગવાન તમે કહેતા હો તો જઈ આવું, પણ જો આ છે ને આનાથી આખી ખોટી પરંપરા ઊભી થશે કે શ્રાવકો સાધુને માફી મગાવતા થશે. પછી આ કરવા જેવું નથી. તમે કહેતા હો તો હું તો જઈ આવું, મને કંઈ ફરક નથી પડતો. હું એ ભગવાનને થોડોક શીખવાડું કે ભગવાન આ કરવા જેવું નથી, આની ખોટી પરંપરા ચાલે. જો આપણે ઇન્દ્રભૂતિ હોઈએ તો આવું બધું કરીએ ભાઈ, ચોખ્ખી વાત છે. આપણે કોઈ કહે એમ કંઈ શ્રાવકની માફી મગાતી હશે, કરતા શું આપણે આવું? પણ કંઈ નહીં, અહમનું વિસર્જન કોને કહેવાય? આ ખરી લબ્ધિ હતી, ખરેખર લબ્ધિ હતી. આમ એટલો બધો ભાવ આવે ને આપણે આ એક પ્રસંગ પર, એમ લાગે કે ગૌતમ સ્વામીજી મહારાજ અમે તો ખાલી તમને એટલા બહારના સ્વરૂપથી ઓળખીએ કે સૂર્યના કિરણ પકડીને રસ્તા પર ચડી ગયા હતા એ ગૌતમ. આપણે એટલી જ ખબર છે ને, બધા જોતા રહી ગયા, બધા 3 પગથિયા પર તાપસો અને પુષ્ટ શરીર સાથે 1500 તાપસ જોતા રહ્યા, અને સોલાર એનર્જી વાપરનારા સૌથી પહેલા હતા. આજે સોલાર પાવર આવ્યો, પણ સીધું શટલ ઉપર અને સડસડાટ ઉપર ચડીને અષ્ટાપદની જાત્રા કરી આવ્યા. એવા ગૌતમ સ્વામીને ઓળખીને આપણને એ આકર્ષણ થાય કે આવી લબ્ધિ મળે ને તો દર અમાસ પૂનમ પાલિતાના શંખેશ્વર શિખરજી બધે જઈ આવું. પણ આવું સોલાર પાવર આવે અને હું ઉપર ચડી શકતો હોઉં તો. પણ આપણે તો ખાલી એટલું જ શીખવાનું કે આ લબ્ધિ નથી જોતી. આ લબ્ધિ નથી જોતી કે આપણે આમ ક્યાંક જવું હોય ને તો સગવડ જોઈએ. લિફ્ટ એટલે શું છે? આ જ છે સૂર્યકિરણ છે અત્યારનું. એ લિફ્ટ હોય તો 34માં મળે જઈ આવું, પણ લિફ્ટ ન હોય ને તો ચોથા મળે જવામાં પણ આપણે તકલીફ પડે. ભગવાન મને એ લબ્ધિ નથી જોતી, મને એ લબ્ધિ આપો. અને આકર્ષણ એ લબ્ધિનું છે કે તમને કીધું કે જા આનંદ શ્રાવકના ઘરે, અને ત્યાં 3 પગથિયા તમે જે ચડ્યા ને, ઇટ વોઝ મોર ધેન અષ્ટાપદ. આ અષ્ટાપદ કરતાં અષ્ટાપદનો બાપ છે. આ તમે ચડો હાંફી જવાય, આ 3 દાદરામાં હાફ ચડી જાય આપણને કે હું આના ઘરે જઉં એમ અને માફી માગી આવું. હોતા હશે મરી જવું તો ના જવું, મરી જવું તો ના જવું. એટલે શું કે મરવું સહેલું, આ અઘરું છે. અહંકારની સામે પડવું બહુ બહુ અઘરું છે, બહુ અઘરું છે. આ મૂકવું ને માથું બહુ ભારે કામ છે. અને મૂકી દીધું. આ સાહેબ જઈ આવું, અને જઈ આવ્યા. આ એમની યોગ્યતા, આ પાત્રતા હોય. આપણી ભૂલ થાય જ નહીં ને, થાય જ નહીં. આ ભૂલ કોઈ દિવસ ન થાય ને. એવા 3 જ કેરેક્ટર છે કે મળદાની ભૂલ ક્યારેય ન થાય, કેવડીની ભૂલ ક્યારેય ન થાય, અને ગાંડાની ભૂલ ક્યારેય ન થાય. ક્યારેય ન થાય. આ 3 જણા ક્યારેય ભૂલ ન કરે, કોઈ દિવસ ન કરે. આપણે કેવડી નથી, આપણે મળદું નથી, તો આપણે કોણ છીએ? આ જે માણસ એમ કહે કે મારી ભૂલ ક્યારેય થાય નહીં, તે કોણ કઈ કક્ષામાં જશે? કેવળ જ્ઞાની તો 100% નથી, અને મળદાની કક્ષામાં નથી, અને ચોથું કોઈ છે નહીં કે જે કહી શકે કે આપણી ભૂલ થાય જ નહીં. આ 3 જ જણા કહી શકે, ચોથું કોઈ કહી શકે એમ નથી. એવો ગૌતમ સ્વામીની ભૂલ થાય, મારી ન થાય, વાતમાં માલ છે. આપણે કેવી રીતે કહેવાય કે મારી ભૂલ નથી થતી? જેની ભૂલો થયેલી છે ને, આમ આટલા પરમ સંયમી મૃગાવતીજી, એમની ભૂલ થઈ. ચંદનબાળાને ખ્યાલ નીકળી ગયા, ને ખ્યાલ નહીં રહ્યો સમયસરમાંથી સમયસર નીકળવાનો. એમણે ભૂલનો સ્વીકાર કર્યો. અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થયું છે. રાતના 8 વાગ્યા સુધી બહાર મકાનની બહાર હતા. એને કેવળ જ્ઞાન થાય? આ સાધુપણાની મર્યાદા છે. એટલે કેવળ જ્ઞાનની અડધો કલાક પહેલાં આવી ભૂલ થઈ શકે, પણ ભૂલનો સ્વીકાર કરે ને એને અડધો કલાકમાં કેવળ જ્ઞાન થાય. ભૂલનો સ્વીકાર ન કરે ને એને અડધો ડઝન ભાવ કરે તોય કેવળ જ્ઞાન ન થાય, ન જ થાય. ભૂલનો સ્વીકાર જોઈએ. એટલે એમને કેવળ જ્ઞાન પહેલાં ભૂલ કરી હતી એમ ન કહેવાય. કેવળ જ્ઞાનની પૂર્વ અવસ્થામાં અડધો કલાક પહેલાં એમને ભૂલનો સ્વીકાર કર્યો હતો. કારણ કે વિતરાગતાની તળેટીમાં આવી ગયેલા હતા. જીવદળ કેવું હોય ત્યારે એકદમ તૈયાર થયેલું હોય. એટલે એ વખતે માણસની પરિણાતિ એવી હોય એ સ્વીકારી લે કે હા મારી ભૂલ હતી, થાય, એમાં શું વાંધો છે. એટલે એમાં ભૂલનો અહમ એટલો હોય ને, ડ્રોઈંગ કરવાનું હોય ને, ખાલી એક ચિત્ર દોરીને આપવાનું હોય ને તો સીધું પેનથી દોરે. એટલે કોક ખાલી કે પેન્સિલ લેને ભાઈ, ખાલી કોકે સલાહ આપી કે પેન્સિલથી કરને. હવે પેન્સિલથી કરવાનું કીધું, હું આર્કિટેક્ટ છું, મારે ડ્રો કરવું છે, કાં તો મારે ખાલી આમ રફ કંઈક બનાવીને બતાડવાનું છે, અને પેન લીધી ને હાથમાં, કોકે તું પેન્સિલ લે, તું પેન્સિલ લે પહેલાં. હવે હું સમજી જાઉં છું કે પેન્સિલ લેવાનું કેમ કહે છે, મને ફાવે છે, મને સીધું દોરતા આવડશે, હવે તો નહીં જ લઉં, હવે પેન જ લઈશ. કેમ કે તું એમ કહેવા માગે છે કે મારી ભૂલ થશે તો રફ કરવા કામ લાગે, મારી ભૂલ થાય જ નહીં.
હું ખાલી હવે પેનથી જ લઉં ને એમાં મારો આમ ખેલ કરતો હોય કે શું વાંધો આવે પણ પેન્સિલથી કરવામાં ક્યાં નાના થઈ ગયા, હાલો પેન્સિલથી દોર્યું. એમાં ભલભલા લોકો પેન્સિલ દોરે, એમાં ક્યાં ફરક પડ્યો? પણ પેન્સિલથી દોરવાનું નહીં, હું પેનથી જ દોરીશ. એમાં શું ફરક પડે છે? એટલે આટલું કહી ન શકાય, આટલું કાંઈ ન કહી શકાય. મને હજી યાદ છે, હું છે ને મુંબઈમાં જ્યારે ગોચરી જતો, ગોવાલા ટેંકમાં હું ગોચરી ગયો, બિલ્ડિંગ ઘર મને યાદ છે, મને હજી ઘર યાદ છે. એ ઘરે પછી ગયો નથી. ઘરમાં ગોચરી ગયો, 17-18 વર્ષની 20 વર્ષની દીકરી હશે, યુવાન વયની દીકરી. હજી ઘરે ગયા ને 4-5 જણા બધા ભેગા થયા, પધારો સાહેબ, બહુ ભાવુક ઘર. અને ફટાક એક જણા કાકેલા લીધા, દીકરીએ તપેલું ઉપાડ્યું દૂધનું, મોટું તપેલું. સાહેબ લો દૂધ લ્યો. મેં તરપણી મૂકી અને પપ્પાએ તપેલું મૂકી દે, ખાખરો લે. હવે પપ્પાએ એને ટોકીને કીધું, તું જરા રફલી કીધું, નીચે મૂકી દે, તને કહું છું દૂધ નીચે મૂકી દે, ઢોળાશે, તને નહીં ફાવે, તું ખાખરો લે. આમ જોયા જ કરે, તપેલી હાથમાં પકડીને આમ જોયા જ કરે પપ્પાની સામે. એ જે સ્ટેરિંગ હતું ને, તમને લાગે કે આ AK-47 છે બે આંખમાં, આમ ગોળી વાગે, ગોળી. આમ જે રીતે જોવે ને આમ જે 10 સેકન્ડનો જે પોઝ લીધો ને, હું એક અક્ષર બોલ્યા વગર તરફડી મૂકી દીધી. કીધું હવે આ મેડમ દૂધ હોરાવી દે ને આપણે નીકળો બહાર. અને જે ગુસ્સો હતો એનો, એ તમે એટલે આમ મિજાજ, પપ્પા 2 વાર આવલો ગુસ્સેથી જોવે છે ને, તો તને કહું એમ કર, પેલા આ ખાખરો લે, સમજશે જ નહીં. અને છેલ્લે પછી એને દૂધ હોરાવ્યું. હું તો બોલી ન શકું કાંઈ, એટલે પપ્પા કહેશું તો લઈ લો ને ભાઈ, મારે તો કાંઈ બોલાય નહીં. એટલે પછી મેં દૂધ હોરાવ્યું, અને ખરેખર જે આમ અંદરથી પેલું ગુસ્સો હતો એના કારણે દૂધની તપેલી હલી જરા, હાથ સ્થિર નહોતા. અને હોરાવતી વખતે આમ હોરાવાનું જરા છે ને આમ એકદમ ધડામ કરતું નાખ્યું. અને એ નહીં ખબર કે તરફડીનું મોઢું નાનું હોય તો નાની પતલી ધાર કરીએ તો અંદર જાય. આ બધું અનુભવે આવડતું હોય, અનુભવ ન હોય તો ન ફાવે. એટલે સીધું દૂધ અડધું બહાર ઢોળાયું અને લે આ જો. અને પપ્પા ઉકળ્યા. હવે ફોલ્ટમાં આવી ગઈ. અને પછી તરફડી મારી સાઈડમાં હતી, દૂધ બધું બહાર ઢોળાયું, અડધું ઓરાવ્યું ન ઓરાવ્યું, અને સીધી તપેલી ફડાક કરતી મૂકી, ફાટ કરતી પછાડીની સર નીચે, અને જઈ અને ખાટ કરતી બહાર સીધી ઓરાવ્યા વગર, ખાખરોય ન લીધો. પછી બહાર અને જતા પહેલા મમ્મીને કહી ગઈ, ટીચ યોર હસબન્ડ હાઉ ટુ સ્પીક. ટીચ યોર હસબન્ડ, મારા બાપને નહીં, તારા વરને શીખવાડ કઈ રીતે બોલવું. ટીચ યોર હસબન્ડ હાઉ ટુ સ્પીક. હું તો જોતો રહી ગયો, બાપરે આ સ્ટેટમેન્ટ તમે જુઓ. મિજાજ આટલી ભૂલ ના સ્વીકારી શકું, આટલી ભૂલ કે મારાથી ઓરાવાતા ઢોળાઈ ગયું, એમાં કઈ મોટી દુર્ઘટના હતી, આટલી નાની ભૂલ છે મારી, આ ના સ્વીકારી શકું એમ. અને બધાની વચમાં ચોક્કસ મને બધાની વચમાં કીધું, કહેવાની પદ્ધતિ, કહેવાનો ટોન નહોતો સારો, પણ આ એક જ કારણ હતું, મારામાં અહંભાર વગરનો ભર્યો છે. આ કોઈ કારણ નહીં. કોણ જવાબદારી લે? આ દીકરીને વળાવવાની છે ને ભવિષ્યમાં, આ દીકરીને વળાવવાની નહીં હોય. મા બાપ બધા એમ જ સમજતા હોય, બસ આ એકવાર આપણે વળાવી દઈએ ને આપણી જવાબદારી છૂટી. હવે તમે છૂટા, ઓલો બંધાઈ ગયો, ભરાઈ ગયો. અને તમે કેવું મોકલ્યું છે, તમે કંપની છો, કંપની ચલાવો છો, તો પ્રોડક્ટ એવો મોકલો કે ત્યાં જઈને બીજો પ્રોબ્લેમ ક્રિએટ ના કરે. તો કોઈ જગ્યાએ એવું મોકલાય, તમે ફાયર ક્રિએટર મોકલાય કે ફાયર ડિસ્ટિંગ્વિશર મોકલાય? શું મોકલાય આપણે? આગ બંધ કરે ઓલવે એવું મોકલવાનું કે લગાડે? મોકલીને છૂટા થઈ ગયા. હવે ત્યાં કોને કહેવા જાય? ત્યાં કંઈ થાય આવું તો કોને કહેવા જશે ઓલો? એટલે હું વિચારતો હતો, બધા ભાષા કઈ, આવું પિતા માટે આવું બોલાય. અને પછી હું તો બહારની વ્યક્તિ ગણાવું, બહારની વ્યક્તિ કોઈ આવી છે એની હાજરીમાં બોલે છે, એટલે વ્યવહાર ભાષા કઈ છે? આ સોફિસ્ટિકેશન, આ આપણું એજ્યુકેશન, આ ભણેલે ગણેલા કહેવાય. આપણે એટલું જ ભણ્યા કે અંગ્રેજીમાં ફાડ કરતા આવડે એટલે પપ્પાને આવું કહી શકાય. પણ આ સભ્યતાઓ ગઈ, અહમ ઊભો છે. એક નાની ભૂલ નથી સુધારી શકતા, સ્વીકારી નથી શકતા, પોતાની ભૂલ જોઈ નથી શકતા કે ભાઈ મને અનુભવ નથી, ખાલી આટલું કીધું હોય કે હા આ બરાબર, ઓકે ચલો હું આ લઉં છું, આટલું ખાલી આપણે કરીએ, એમાં ક્યાં નાના થઈ ગયા. પણ આપણી વ્યવહારિકમાં પણ છે ને ભૂલ સ્વીકારતા આપણને આવડતું નથી. એ ભૂલ ન સ્વીકારી શકે, ન ફાવે. હું બોરીવલીમાં હતો, શરૂઆતના વર્ષો હતા દીક્ષાના, અને ચાતુર્માસ દરમિયાન અતિચારનો આદેશ દર વખતે જે ભાઈ બોલે એને આદેશ આપેલો હતો. હવે એને આદેશ બોલો, હવે એ વખતે મને પણ ખબર નહીં, એક નાના છોકરાએ માગ્યો હતો પણ મને ખ્યાલ નહીં રહ્યો. હવે નાના છોકરાને તો અમે પહેલાં આપીએ, પણ નાના છોકરાએ માગ્યો એનો ખ્યાલ નહોતો, નાને આદેશ અપાઈ ગયો હતો. હવે પેલા ભાઈ અતિચાર વર્ષોથી બોલે, આખા સંઘમાં બધાને ખબર કે આને અતિચાર આવડે છે, અને લગભગ 24માંથી 21-22 વાર એના જ અતિચાર હોય. હવે એ ભાઈ અતિચારનો આદેશ માગીને બોલ્યા, તો નાનો છોકરો
ભાવ 12-13 વર્ષનો, પણ બહુ સ્માર્ટ, બહુ સ્માર્ટ. આમ જે એની ઝડપ હતી તો પછી ખબર પડી કે તમને જોતા રહી જાઓ એવો અતિચાર એને આવડે. પેલા ભાઈ કંદપે કુકુઈએ જેમ ગાથા બોલતા ને વંદિતાની, એમ અતિચાર બોલતા હતા. સચિતે પડી બધે, સચિત વસ્તુ હેઠ ઉપર છતાં શ્વાસ લેવા, થૂંક કરવા કંઈક ઊભા રહે ને તો છોકરો ભૂલ કાઢે. છોકરાને જજમેન્ટ કદાચ નહીં આવ્યું, ભૂલ નહોતી પડી કદાચ, પણ એને એમ લાગ્યું કે કાકા અટકી ગયા એટલે તરત ભૂલ કાઢી. ઇંગલ કમે વણકમે એટલે તરત ઓલો ભૂલ કાઢે ને એટલે 2 વાર કાઢી ને 3જી વારમાં તું બોલ તને આવડે છે ને, તું બોલ. તને કઈ ભૂલ કાઢવાનો આદેશ આપ્યો છે? આમ એવા અકળાઈ ગયા ચાલુ અતિચારમાં, હું કરવા નથી દેતો. એટલે એને હવે એમાં થઈ શું ગયું મને કહો. એ ખાલી એમ કે મારી ભૂલ છે નહીં નીકળે એમ. બીજા જેટલો કે બધાને તો એમ લાગે ને મારી ભૂલ પડી, બધાને તો એવું લાગે કોઈને ખબર છે કે આ ઉતાવળ કરે છે, હું એકચુઅલી શું કરતો હતો, મારી ભૂલ નહોતી પડતી. અરે ભાઈ, પ્રતિક્રમણ પછી 3 મિનિટનો ક્લેરિફિકેશનનો ભવ્ય પ્રોગ્રામ રાખશું ચલો, કે ભાઈ આમની એકે ભૂલ નહોતી પડી, અમે એમને ક્લીન ચીટ આપીએ છીએ કે એમના અતિચાર એકદમ પાકા છે, એમના નામની જેવા પાકા છે, પણ આ ભાઈની ભૂલ નહોતી પડી, આ છોકરો ભૂલ કાઢતો તો એની ઉતાવળ હતી, આપણે ખુલાસો કરી દઈએ. પણ અત્યારે બબાલ હું હેતુ ભૂલી ગયો કે શું કરવા આવ્યો છું, કયા કારણથી હું અતિચાર બોલું છું. અતિચાર બોલવાથી કર્મ હળવા થાય કે બંધાઈ નવા, મને કહો તો. આપણે હેતુ ભૂલી જઈએ છીએ. અહમનું વિસર્જન કેટલું જરૂરી છે. ડગલે ને પગલે કેવળ જ્ઞાન તો બહુ દૂરની વાત થઈ, પણ વ્યવહારિક જગતમાં સંબંધોની શાંતિ શું બધું એકે ચીજમાં કંઈ ચાલે નહીં, કશું જ નહીં. નાની ચીજ એમાં અહમ તો ફાટે. હવે ક્યાં પોતાની ભૂલ છે? બેન જઈ આવ્યા, 2-3 જોડી કપડાં લઈ આવ્યા, પાછા જઈ આવ્યા, 2-4 જોડી કપડાં લઈ આવ્યા, પાછું જઈ આવ્યા, લઈ આવ્યા. મિસ્ટરે કીધું કે ભાઈ આ ખોટા ખર્ચા બંધ કરને ભાઈ, કેટલા લાવવાના પણ શાંતિ રાખ. 2-3 વાર કીધું અને પછી બેનનું મગજ ગયું, કીધું શાંતિ રાખે એટલે મગજ છે ને બગાડ નહીં, હું કરું છું ને ખર્ચા, તારામાંથી માગ્યા તરત પણ કે એવા ખોટા ખર્ચાની જરૂર નહીં, મારામાંથી તારામાંથી એમ નહીં, તારી કરતાં વધારે કમાવજો. હોશિયાર નહીં મારે. હવે આ શબ્દ નડી ગયો, તારી કરતાં વધારે કમાવજો એમ. હવે આ મેં લીગો છે સામે, એ છંછેડાયો તારી, અને છે હકીકત. આનો પગાર લાગશે ને આનો હવા લાગશે. આ 25,000ના ડિફરન્સમાં ભાઈ તમે 3 દિવસ તો 3 દિવસ, મોટા એટલે મોટા ઉંમરમાં, પછી 3 દી મોટા ન કહેવાય, હરખા જ કહેવાય, એવું બધું ચર્ચા ન કરાય. 1 મિનિટ પણ મોટા હોય તો મોટા જ ગણાય. એટલે આમાં તો સાબિત થઈ ગયું કે આ પગાર તો વધારે છે. એટલે આ ભાઈનો પિત્તો ગયો. હવે તું છે ને હોશિયાર નહીં માર, બંધ કરાવી દઈશ જોબ તારી, પૈસાની ગરમી નહીં મારવાની મારી સામે. તો કે જોબ બંધ કરાવી દઈશ એટલે તું હા પાડે તો જ મારે જવાનું. તો કે હા, તો કે એમ અમે તારા પગની જૂતી છીએ. હવે ઓલો ડ્રેસ લેવો કે નહીં તો બાજુ પર જ રહી ગયું. હવે એમાં જે આખો પ્રકરણ બીજા પારા પર ચડી જાય અને પછી હવે આને જોબ કરવા દેવો કે ન કરવા દેવો, હવે સાબિત કરશું કે કોના કહેવાથી જોબ થાય છે. એ એક ધારે તો થાય કે હું ધારું તો થાય. હવે આ કયા ખેલ રમાય બોલો. હવે આમાં થઈ શું ગયો? આમાં મુદ્દો એટલો નાનો હતો કે ખાલી એટલું જ કહેવાનું હતું કે ભાઈ તમારી કમાણી બરાબર છે, પણ તારી કમાણી વધારે હોય તો એ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. હવે એ ટોન આખો ફરી ગયો, અહમ આવી ગયો, પૈસાની ગરમી આવી, એજ્યુકેશનની ગરમી હોય, પૈસાની ગરમી હોય, કાંઈ સાંભળવાનું નહીં, કશું જ નહીં. આપણે છે ને આગળ વધ્યા કહેવાય, હકીકતમાં આગળ નથી વધતા, પાછા પડીએ છીએ. આપણે પાછા પડીએ છીએ. જેમ જેમ કમાતા જઈએ ને અહમ વધતો જાય, એજ્યુકેશન વધતું જાય, એમ નમ્રતા વધવાને બદલે અહંકાર વધતો જાય તો આપણે પાછા પડીએ છીએ. આપણે આગળ વધ્યા ન કહેવાઈએ. આપણે વ્યવહારિક ભાષાઓ ચૂકાઈ જાય. થોડા આધ્યાત્મિક પરિભાષા સમજ્યા, પણ ગૌતમ સ્વામીજી મહારાજને બધાની વચ્ચે કહી શકે. હું તો કહું છું આ પાત્રતા તો કાયમ રાખવી કે 4 માણસની વચ્ચે પણ મને કોઈક કહે ને તો એ કહી શકે, હું એ સાંભળી શકું. સાચું ખોટું પછીની વાત, પણ મને કોઈ કહી શકે ને એટલી પાત્રતા તો ટકાવી જ રાખવાની. એટલીસ્ટ વડીલ કહી શકે, કોક તો કહી શકે મને. અને કદાચ 4 માણસની વચ્ચે પણ કહે ને તો એ દિવસે આનંદ થવો જોઈએ. ભૂલ થઈ એનો આનંદ નહીં, પણ હજી સુધી તો પાત્રતા ટકી છે. જો હજી કહી શકે મને કોક, હજી સુધી તો પાત્રતા ટકી છે, બસ આટલું. મને હજી યાદ છે, મારી દીક્ષા પછી છે ને એક વડીલ મહાત્માનો અન્ય સમુદાયના પણ પરિચિત હતા. આચાર્યનો કાગળ આવેલો મારી પર, અને બહુ જ સરસ કાગળ આવ્યો હતો કે ગુરુ મહારાજ તમને કંઈ ન કહે ને અઠવાડિયામાં તો તરત જવાનું કે સાહેબ આ અઠવાડિયામાં તમે મને કાંઈ કીધું નથી, આમ નહીં કર, આમ કેમ કર્યું, એકે ભૂલ બતાવી નથી. એટલે કે ગુરુ મહારાજ કહેતા બંધ થાય તો સમજી લેવાનું કે 2 જ કારણ હોય. કાં તો તું કેવળ જ્ઞાની થઈ ગયો હોય તો તારી ભૂલ હોય જ નહીં, અને કાં તો તારા ગુરુ ઊંઘી ગયા, તારી ઉપેક્ષા થાય છે, એની નજરમાં જ નથી આવતું. એટલે ગુરુ મહારાજને જાગતા રાખવાના. અને પછી નીચે લખેલું ગુરુ અને ગુરખા જાગતા સારા, ગુરુ અને ગુરખા જાગતા સારા. ગુરખો ઊંઘી જાય તો બંગલો સાફ થઈ જાય આપણો, એ જાગતો રહેવો જોઈએ. એ ગુરુ જાગતા રહેવા જોઈએ. એ અઠવાડિયામાં ભૂલ ન બતાવે ને તો જઈને તરત કહો સાહેબ હું કેવળ જ્ઞાની નથી થયો,
અને આપ જાગ્રત રહેજો સાહેબ. મારી ભૂલ થાય તો કહેજો સાહેબની, તો સુધારશે કોણ? આપણને પોતાને અંદરથી થાય. આ એટલી સરસ એક લીટીની શિક્ષા હતી, આજે આટલા વર્ષે યાદ આવે કે એ શબ્દ આજે પણ જરૂરી હોય છે. આપણને કોઈ કહેનાર હોય, કોઈ પૂછનાર હોય, કોઈ ભૂલ બતાવનાર હોય તો જ સુધારો થાય. ભૂલ સ્વીકારવાની જ નહીં. અહંકારી ભૂલ સ્વીકારી ન શકે એટલે પાત્રતા વિકસે નહીં. એ પાત્રતા તો ત્યારે વિકસે કે જ્યારે આ કેવી ચીજ છે ખબર છે? તમારે પેટનું ઓપરેશન કરાવવું તો પેલી શુગર કેટલી છે? એટલે પણ મારે પેટમાં આ ગમે તે હોય, તમારે ઢીચણનું ઓપરેશન કરાવવું, શુગર કેમ છે? તમારે મોતિયો ઉતરાવો જ, શુગર કેમ છે? આ તમને ગમે તે ઓપરેટ કરો, કંઈ પણ કરવું હોય તો પહેલાં શુગર જુએ. આ ડાયાબિટીસ એના જેવું છે. આ ડાયાબિટીસ જેવો છે રોગ કે અહંકાર છે ને એ એક પણ સર્જરી ન થવા દે. એક પણ સર્જરી. તમારી સર્જરી પહેલાં આને નોર્મલ તો કરવું જ પડે ને. એટલે એવી રીતે તમને કઈ સલાહ આપે? જ્ઞાનની, તપની? તમને કઈ સલાહ આપે? પણ મને ખબર છે. એટલે મજા ક્યાં આવે? કરવું છે હમણાં, જોવું છે. ખાલી એકવાર પ્રયોગ કરી જુઓ. બેન રસોઈ કરતા હોય ને ત્યારે હસબન્ડને બાજુ ઊભા રહેવાનું, ગેસ ધીમો કર, ઢાંકણું ઢાંકી દે, આમ કર. નોન સ્ટોપ તમે છે ને, તમે બહાર જાઓ ને ભાઈ તો અકળાઈ જાય. તમે ખાલી રસોઈ કરતો ત્યારે બાજુ ઊભા રહો ખાલી, અને તમે ખાલી 4 વાક્ય બોલો, આમ કર, આ ઢાંકી દે, આનું આમ કર, ધીમો કર, ફાસ્ટ કર. તમે ચૂપ રહેશો ભાઈ, હું આટલા વર્ષથી કરું છું, અકળાઈ જાય. બરાબર છે? તમારે કરવું છે એકવાર? બાજુમાં બેસવાનું, ડ્રાઇવિંગ કરતા હોય ને ત્યારે હોર્ન વગાડો, હાથ આપો, આમ તાબે લ્યો. તમે નોન સ્ટોપ એને સૂચના આપ્યા કરો, જુઓ શું થાય છે. ભૂલ હોય કે ન હોય, પણ તમે આમ બોલ કર્યા કરો, માથે ચડી ગયું લાગે ભાઈ બંધ થાવે. આપણે અહમ નડી જાય બધો કે ભલે બોલતા એમાં શું ફરક પડે? જે વસ્તુ મને આવડતી હોય એ જ વસ્તુ આગળ કોઈ મને ગાઈડ કરે ને તો મને એકદમ ખરાબ લાગે છે. કેમ? એમાં ખોટું ક્યાં કીધું છે? હવે સમજો મને અષ્ટપ્રકારી પૂજા આખી આવડે છે, બરાબર? ક્યાંક તીર્થયાત્રા ગયા, જાત્રામાં 30 જણા ભેગા છીએ, પાટો લે, સાચો કર, પહેલાં ઢગલી નીચે કરવાની, પછી 3, પછી ઉપર, હા, પહેલાં સાચો કર, પછી શીલા લે, હા હવે આ કર, અહીંયા નૈવેદ્ય મૂક, પછી ફળ મૂકવાનું. અરે પણ મને આવડે છે બધું, દુહો બોલ. અરે પણ મને બધું આવડે છે, પણ મને કરવા દો ને. આ નોન સ્ટોપ ગાઈડ કર્યા કરે ને તો મારું મગજ જાય. પછી હું એ કહી દઉં કે ટીચ યોર હસબન્ડ હાઉ ટુ બિહેવ. હું એ કહી દઉં કે ચૂપ રહેતા શીખવાડા નહીં. મને ખબર છે તને આવડે છે, મને ખબર છે તને આવડે છે, એમ દેખાડો કરવાની જરૂર નથી. ભાઈ એ દેખાડે કે ન દેખાડે, પણ મને નથી આવડતું એ સાબિત થાય છે આમાં, એટલે મને નથી ગમતું. ભલે ને ગાઈડ કરતા, એ ગાડી ભલે કરતા હળવાશથી લેવાનું કે શું કરે છે, એમની વિધિ પાકી કરે છે. એની વિધિ પાકી કરે છે, ભલે કે તેમાં શું એમની વિધિ પાકી રહેશે. મને તો આવડે છે, મારું તો પાકું છે, પણ એ કહેતા રહે તો વિધિ પાકી રહે ને. ભલે કહેતા એટલું હળવાશથી લઈ લઈએ તો નથી લેવાતું. અત્યારે હું બોલતા હસું છું, બરાબર, પણ મને કહે તો મને ના આવડે, આવું મને ના આવડે, એટલે ફાવે નહીં. એટલે આકરું લાગે આપણને. એટલે આપણી ભૂલ હોય નહીં અને સ્વીકારવાની ફરજ પડે એ તો આકરું છે. પણ જે વસ્તુ આપણને આવડતી હોય એ વસ્તુમાં આપણને કોઈ કીધા કરે ને, આમ કર આમ કર આમ કર, હવે જે આવડે છે એમાં તમને શું મને ગાઈડ કર્યા કરો તો એ પણ નથી સ્વીકારતું. ભલે ને કે પણ એમાં શું ફરક? આ બધા વ્યવહારમાં બનતા પ્રસંગો છે, એમાં ટેવ પાડવાની, સાંભળવાની, સ્વીકારવાની, જતું કરવાની ટેવ પાડવાની. એનાથી અહમ નાનો થાય, નીચો થાય. એનું કદ નાનું નહીં થાય ને ત્યાં સુધી બહુ આપણો તો આમાં કેવું હતું કે ગૌતમ સ્વામીજી મહારાજના એમની આવડત, એમની સ્કિલ, એમનો સ્કેલ આ બધું બહુ મોટું હતું, પણ અહમનું માથું નાનું હતું. અને આપણામાં સ્કેલ કંઈ છે જ નહીં. સ્કેલ કદરૂપું પ્રાણી છે આપણે, કે સ્કેલ કાંઈ નહીં અને માથું મોટું. અહંકાર ક્યારેય સ્વરૂપવાન ન હોય. સ્વરૂપવાન સિમેટ્રિકલ બોડી હોય. ઘણીવાર શરીર નાનું હોય ને માથું અવડું મોટું હોય. રોગ થતા હોય ને માથું ફૂલી જાય તો આ અહંકાર હંમેશા બેડોળ જ હોય. અહંકારનું માથું જ મોટું હોય. એને તો બચારાને કોઈ દિવસ શરીરમાં કંઈ હોય જ નહીં. શરીર નાનું જ હોય એનું, હાથ પગ નાના હોય, કશી આવડત ન હોય, માથું ખાલી મોટું હોય. હવે આ કદરૂપા પ્રાણીને કઈ રીતે ઠેકાણે પાડવું? ત્યાં સુધી પાત્રતા વિકસે નહીં. પાત્રતાનો વિકાસ જ ત્યારે થાય કે કોઈને કહેવાનું પણ મન ક્યારે થાય કે 4 વાર આપણે પાત્રતા પુરવાર કરી હોય તો આપણે ભૂલને જોઈ શકીએ, આપણી ભૂલ આપણી નજરમાં આવે. આ યોગ્યતા અને પાત્રતાના વિકાસનો સૌથી મોટો ફંડામેન્ટલ ઉપાય છે, પ્રાથમિક ઉપાય કે પાયાનો ઉપાય જ આ છે કે આપણી ભૂલનો સ્વીકાર કરતા આવડે. સ્વદોષ દર્શન, મારી ભૂલ મને દેખાતા આવડે, મને જોતા આવડે. બસ મારી ભૂલ મને દેખાય એ જ પાત્રતા વિકસાવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. અને પહેલેથી ટેવ પાડવાની. ભૂલ થતી હોય જાહેરમાં કાઢે ન કાઢે પછી વાત, એક ભૂલ કાઢવી એ પણ આપણી એક કળા છે. કઈ રીતે કાઢવી, બધાની વચ્ચે ન કાઢવી, પ્રેમથી કાઢવી અને ખરાબ ન લાગે એ રીતે આપણે, એ બધું બરાબર. પણ ભૂલનો બચાવ પક્ષ ઊભો નહીં કરવાનો. થાય ભૂલ તો સુધારી લેવાની. અને આપણી જે ઉણપ હોય કે ભૂલ હોય એ જોતા શીખીએ તો જ
આપણને આપણે માનો કે કોકના કહેવાથી સાબિત થાય કે હું ખોટો છું, પણ આપણને જો ફાયદો થતો હોય તેમાં વાંધો ખરો? યાદ કરો કે 6th સ્ટાન્ડર્ડમાં ભણતા હતા અને મેથ્સનું પેપર લખતા હતા. મેથ્સનું પેપર લખતા એક સમમાં ટોટલ મારતા નીચે આપણે 19 લખવાનું હતું, એમાં 18 લખ્યું. 3 ને 3 6 ને 5 11 ને 8 19 થાય, આપણે ભૂલમાં 18 કરી નાખ્યું અને 18 લખી દીધું અને કેલ્ક્યુલેશન આખું ભૂલ પડી. હવે આગળ બધા સ્ટેપ ખોટા. હવે પાછળથી એક છોકરો હાવ ડબ્બો છે, હાવ ડબ્બો, એ આપણા પેપરમાંથી કોપી કરીને લખે છે. આપણે પેપરમાંથી થોડું કોપી કરવા દઈએ છીએ. આપણો ફ્રેન્ડ છે, હાવ એવરેજ, આ 85% વાળો છે, 90% વાળો છે, આ 45% વાળો છે, અડધામાં આવે છે. અને એ આપણામાંથી જોઈને લખતો તો એમાં એને ખ્યાલ આવી ગયો કે આ સિલી મિસ્ટેક છે, એકચ્યુઅલી આ ચેમ્પિયન છે પણ આની ગણતરીમાં ફેર થઈ છે. એટલે એણે 18 નથી 19 છે, તારું ટોટલ ખોટું છે. એને પાછળથી પ્રોમ્પ્ટ કર્યું, તું કોણ મારી ભૂલ કાઢનારો? હવે હું 18 જ રાખીશ, તું કોણ? તારો માર્ક જશે, હા ભલે જાય, મારો જાય ને તા ભલે જાય. આપણે કરીએ. આપણે જેવું એને કીધું ને ત્યારે આપણે તરત ચેક કર્યું, હો સરસ. અને પછી આમ ટીચર નહોતા જોતા, પાછળ જોઈને સ્માઇલ આપી દીધી, થેન્ક્સ, એમ થેન્ક્સ, એક કર્ટસી સ્માઇલ આપી દીધી. આપણને એટલું ગમ્યું, આપણી કોઈ ભૂલ કાઢી તો બોલો, આપણે આવા નમ્ર હતા કે આપણી ભૂલ કાઢી અને એ પાછા એવરેજ સ્ટુડન્ટ છે, સ્કોલરની, અને આપણને ગમ્યું હતું. કારણ કે આ ભૂલ સુધારીએ તો ફાયદો શું થાય નજરમાં હતું. આ ભૂલ સુધારો તો ફાયદો 5 માર્કનો થયો હતો, 3 માર્કનો થયો હતો, એ ફાયદો દેખાતો હતો. એ તું કોણ મારી ભૂલ કાઢનાર? તારી ઓકાત છે? મારું મેથ્સનું ટોટલ છે ને, તું બધા સબ્જેક્ટનું ભેગું કરીને તું લાવી બતાવ. તારા 4 સબ્જેક્ટના ટોટલમાં 90 નહીં થાય, તું ફેલ થવાનો છે. મારું આજનું ટોટલ જોજે. એટલે આપણે તો મિજાજવાળા, પણ આપણને ભૂલ કાઢે તો ગમે, એમાં વાંધો નથી, જો આવી હોય તો. એટલે આપણને ખ્યાલ છે. એટલે હંમેશા આપણી કોઈ ભૂલ બતાવે તો એનાથી સ્વીકારતા શીખવાનું, અને આપણી પોતાની ભૂલને આપણે પોતે જોતા શીખીએ. કોઈ કાઢે અને બતાવીની તો રાહ પછી હોય, પણ આપણે પોતે જોતા શીખીએ કઈ બાબતમાં સ્વભાવમાં ગરમી છે. અભિપ્રાય સૌથી પહેલાં આપી દઉં છું. આપણે શું કરવું છે વેકેશનમાં, આ વખતે ક્યાં જવું છે? કોઈ બોલે એ પહેલાં ફટ કરતું હું બોલી ગયો. પહેલાં મોટા છે, બીજા છે, ત્રીજા છે, 2 જણને બોલવા દો. આપણે જે કેવું છે એ જ વસ્તુ જો સામેથી આવતી હોય તો હું કહું કે ચલો ને બલસાણા જઈ આવીએ. 1 મિનિટ ઊભો રહે, 8 જણા છે ને, એમાંથી 4-5 જણા તો બોલશે જ. તો 1 જણ બોલ્યું બલસાણા જવું છે, તો તરત આપણે વાત સાચી છે, આઈડિયા સારો છે, જવાય બલસાણા. હવે એમાં આપણે ફોલોવરમાં ખપશું કે હું ખાલી એની સલાહને ફોલો કરું છું, ભલે ને એમાં શું થઈ ગયું. પણ બીજી વાર આપણો કહેવાનો અધિકાર ઊભો રહેશે. બીજી વાર આપણે આપણું ચલાવશું, દર વખતે તું તારું જ ચલાવે છે. ક્યાં મારું ચાલ્યું? ગયા ત્યાં કીધું આપણે ત્યાં ગયા હતા, હું બોલ્યો જ નથી. ફાયદામાં છે. અભિપ્રાય પહેલાં ના આપી દેવો અહંકારનું લક્ષણ છે, કે અભિપ્રાય સૌથી પહેલાં આપી દે, ઉતાવળે અભિપ્રાય આપી દે. એને એમ અભિપ્રાય કોણ આપે? જેની પાસે નોલેજ હોય એ આપે ને. આપણે આપી જ દેવાનું, આપી જ દેવાનું. અભિપ્રાય સૌથી પહેલાં આપી દે, ઊભો રહે, બીજાને આપવા દે. ક્યાં નાના થઈ ગયા, પણ પછી બીજાના અભિપ્રાય પ્રમાણે કરવાનું આવે તો આ છે ને નડતું ક્યાં હોય ખબર છે? અભિપ્રાય આપણો ન લે તો વાંધો નહીં, બીજાનો લઈ અને એ મુજબ કરવાની આપણને પણ ફરજ પાડે એનોય વાંધો નહીં. આપણને પૂછે અને પછી બીજા મુજબ કરે ત્યારે આપણું નડે. તો પછી શેના મને પૂછો છો? શેના મને પૂછો છો? આ છે ને ઘરમાં આપણે કરવા જેવા નથી પ્રયોગ, પણ કરવા હોય તો એકવાર કરી જુઓ. ખાલી આમ કરી જુઓ, ખાલી મજાકમાં કહું છું. આ ઘરનું છે ને, આપણે અહીંયા કરાય એવા પ્રયોગો. એ પૂછવાનું કે સાંજે શું બનાવું? મેં કીધું કે ભાખરી શાક બનાવો. ભાખરી શાક બનાવો, તમે હાંડવો બનાવવાનો. પાછું 4 વાગે પૂછવાનું સાંજે શું બનાવું? આજે દાળ ઢોકળી બનાવો. એ દિવસે ખીચડી કઢી બનાવવાની. ત્રીજે દિવસે પૂછવાનું કે સાંજે શું બનાવું? પરોઠા ભાજી બનાવો. એ દિવસે પાછું દાળ ઢોકળી બનાવવાની. ચોથે દિવસે પૂછો શું બનાવ? તું મને બનાવવાનું બંધ કર, જે બનાવું એ બનાવ, મને ગમે તે ચાલશે. એટલે કે તમને 3 વસ્તુ ભાવતી નથી, ભાવવાનો સવાલ નથી, મને 3 વસ્તુ ભાવે છે. પણ આ સિસ્ટમ ખોટી, તો પછી પૂછવાનું રહેવા દે. પૂછવાનું હોય તો પછી અમે કંઈ એમ કરવાનું હોય તો ઠીક છે. હવે આમાં મેં કીધું એ મુજબ મને હાંડવો ભાવે તો કે હા, દાળ ઢોકળી નથી ભાવતી ને એ ભાવે છે. કઈ વસ્તુ એવી હતી કે નહોતી ભાવતી? આમાં નહોતી ભાવતી એવી એક જ વસ્તુ હતી, મેં કીધું એ પ્રમાણે ન થયું ને એક, બસ. બાકી બધું ભાવે એવું હતું. તમને દાળ ઢોકળી એમને આપે ને કોઈ પ્રોબ્લેમ નથી, પૂછીને બીજું કરે ને પ્રોબ્લેમ એનો છે. અને પાછું ભાવતું હોય તો કરે, ભાવતું તો એ જ કર્યું, તો પછી પૂછ્યું કેમ? પણ અરે પણ મેં કીધું હતું ને કે રોટલી દાળ ભાત શાક જ જોઈએ, તો કઢી કેમ બનાવી? અરે પણ મેં દાળ કીધી હતી ને, તો કઢી કેમ બનાવી? પણ સાંભળો તમે,
કેમ બનાવી તમને કહું, એનું કારણ કહું તમને કે કેમ બનાવી. હવે ખીચડીનું પલાળ આવી ગયું હતું, બધું પતી ગયું હતું. હવે ખીચડીની દાળ ફાવે નહીં એટલે કઢી બનાવી, અને આમે દહીં પડ્યું હતું એટલે પછી મેં એટલે કઢી બનાવી. હવે આજે મેં ખીચડી કઢી બધું કીધું, ત્યારે પણ બપોરના ભાત વધેલા હતા એટલે મેં વઘારી નાખ્યા. હવે એની સાથે કંઈ બીજી જરૂર નહોતી દાળની, એટલે દાળ કઢી કે કશું નથી બનાવ્યું. હવે કારણ એમને ખબર હોય, પણ આપણે કીધું ને પછી ન થાય ને એ ન ચાલે. એટલે પછી મગજમાં ત્રીજી વારમાં આપણે કંઈ પૂછે ને, તમે જે કરવું એ કરો ને, જે કરવું એ કરો. આ માણસ નમ્ર નથી, ભારેખમ અહંકારી છે. અભિપ્રાય ન આપે એ પણ ભારેખમ અહંકાર છે. પણ કેમ? કારણ કે તરડાઈ ગયું છે મગજ, કે પછી કંઈ પૂછે જે બાબતમાં ખરેખર સલાહ લેવાની હોય એ બાબતમાં દીકરીનું ફાઇનલ કરવાનું છે. હવે આમાં શું લાગે છે કે આ પાડી દઈએ ને વાત આગળ વધારીએ, જેમ કરવું એમ કરો. ભલે આમાં જેમ કરવું એમ કરો. આમાં અલિપ્ત થઈ ગયો એકદમ, દાળ ભાતમાં પોતાનું ચલાવે અને દીકરીમાં કે તારે જે કરવું એ કર. કારણ કે પેલો અહંકાર ઘવાઈ ગયો છે. એટલે મનમાં લાગી આવે કે તમે મને પૂછો અને પછી જો મારી વેલ્યુ ન હોય તો શું મતલબ છે. એટલે આપણે અભિપ્રાય આપ્યો એનો મતલબ એ નથી થતો કે એ અભિપ્રાય મુજબ જ થાય. આપણે આપણી ભૂલ જોતા શીખવાની, બધે અહંકારથી ન ચલાવવાનું હોય. જેટલા આગળ વધીએ, જેટલા મોટા થઈએ, શ્રીમંત થઈએ, ભણી ગણીને શિક્ષિત થઈએ, જેટલા સફળ થઈએ, એટલા અહંકારના વધવાના ચાન્સીસ પૂરા. મારી પાસે જ્ઞાન ન હોય ને તો અહંકાર એટલું ન વધે, પણ જ્ઞાન હોય અને અહંકાર વધે તો જ્ઞાન તારક નહીં બને, એ મારક બનશે. વજન વધારશે મારું. જ્ઞાન પ્રકાશ વધારે, જ્ઞાન વજન ન વધારે. એટલે 9 પદના નામ બોલો ને, હરિહંસ, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન. 7મે જ્ઞાન આવે, 7મે. બરાબર. હવે પહેલે પ્રાણાતિપાત, મૂષાવાદ, અદત, તદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન. 7મે માન આવે. તમે જુઓ 7મે જ્ઞાન ને 7મે માન પેરેલલ ચાલતા હોય છે. એટલે એક વધે ને એટલે બીજાના વધવાના પૂરા ચાન્સીસ રહે. આપણે તો એ જોવાનું છે કે આ વધે અને આ ન વધે, બસ એ જોવાનું છે કે આ વધતું જાય ને આ ન વધે. આરોગ્યનું લક્ષણ આ છે, મીઠાઈ ખાવ અને શુગર ન વધે. તો એ થયું શું? એ થાળે પડી ગઈ બધી. એ શુગર તો અંદર જતી જ હતી, પણ થાળે પડવાની બંધ થઈ એને ડાયાબિટીસ કહે છે ને. પેલા થાળે પડી જતી હતી. બસ જ્ઞાન તો આવવાનું જ, ભણવાનું બંધ થોડું કરાય. અભિમાનથી બચવાનો ઉપાય એવો ખરો કે ભણવાનું બંધ કરી દઈએ. ન હોય બાંસ, ન બજે બાંસુરી. જ્ઞાન હોય તો અહંકાર થાય ને, એમ થોડું કરાય. અહંકાર ન થાય એ માટે જ્ઞાનને પ્રકાશક બનાવવાનું, એ વજનદાર ન બનવું જોઈએ. બસ જ્ઞાનથી આપણો બોજ વધે કે જ્ઞાનથી રૂઆબ ન વધવો જોઈએ. નમ્ર માણસ સરળ અને નમ્ર રહી શકે, ગ્રાઉન્ડેડ રહે. એટલે નાના માણસનું પણ કામ કરી આપવું, નાનાને પણ સભ્યતાથી જવાબ આપવો. આ પ્રેક્ટિસ ક્યાં પડવાની ખબર છે? નોકરને, સ્ટાફના માણસને, લિફ્ટવાળાને આપણે આટલું કરતા શીખીએ. કર્ટસીથી આપણે હંમેશા ખાલી છે ને, તમે અંદર એન્ટર થાવ પાર્શ્વમાં અને ખાલી ગુરખો આમ ન કરે ને તોય આપણે કોકર લાગે કે આજે આમ ન કર્યું. અને આ ભાઈ નીકળે ત્યારે 3 વાર કરે છે, મને 1 વાર નથી કરતો, મેં જોઈ લીધું. આ પછી આ નીકળે ત્યારે કરે છે, એ આપણે ન ગમે. હવે આપણે ખાલી કર્ટસી ના રાખીએ આટલી, કે આપણે આટલી કર્ટસી કે એ જેટલી વાર આમ કરે ને એટલી વાર આટલું કરવાનું ખાલી આમ. આપણે સામે ન જોઈએ, કારણ કે એ આપણો મિજાજ હોય પાછો. સામે નહીં જો ને એટીટ્યુડ હોય કે આપણે પાછા રિસ્પોન્સ આપીએ તો પછી સ્ટેટસમાં ફરક ન રહે. એક સલામ ભરે અને આપણે ખાલી સલામ ગ્રહણ કરીએ, સામે નો રિસ્પોન્સ. આને શું કહેવાય? આપણે નાના થઈ ગયા એમ. કોઈ માણસે ખાલી આટલું કર્યું, એમાં બસ આટલું કર્યું, સ્માઇલ આપીને આમ, એને સારું લાગે ને. અને એમાં આ કોઈ ઔચિત્ય ભંગ નથી. હા પ્રણામ, આપણે એમ નથી કહેવાનું કહેતો એ ગુરખાજીને પ્રણામ કહેવાનું, એવું નથી કહેતો. ખાલી એને સલામ ભરી, યસ આમ, ખાલી આટલું કરીએ. તમે, હું કહું છું આની વાત ભૂલી જાઓ, હું નહીં સારો લાગુ, બોલો સાહેબ મથેડન નામી સાહેબ, હું સામે જ ન જોઉં. એના બદલે ખાલી ધર્મલા મૌન હોય ને તો બસ આટલું. સ્માઇલ પણ એક જવાબ છે. આટલું પણ આપું ને તો તમને થાય કે સાહેબે જવાબ તો આપ્યો, સાહેબ તો સામે નથી જોતા. બસ તમને હું એ સારો નહીં લાગું. તો આ ગુરખાજીને આપણે કેવી રીતે સારા લાગીએ? આ વ્યવહારમાં આ પ્રયોગ પાડવા જેવા છે કે નાના થતાં કેવી રીતે આવડે, કે એમાં કંઈ વાંધો નથી. નાના થતાં આવડે, કોઈક વાર નાની વસ્તુ કરી દીધી એમાં કંઈ ફરક નથી પડતો. હવે કોઈક માણસે હાથમાં 2 થેલા ના અંતે બધું ઊંચક્યું હોય, ઉપર લઈ જાય સામાન બધો ચડાવે, ત્યારે એવા 1 થેલી મને આપી દે. ઓછા વજનવાળી 1 થેલી લઈ લીધી આપણે, એનો થોડોક બોજ હળવો કર્યો, એમાં કંઈ નાના થઈ ગયા આપણે? નાના થઈ ગયા. તો માણસ શેના માટે રાખ્યો છે? માણસ એટલા માટે રાખ્યો છે કે આવા સંસ્કાર આપણને પડે, એટલે માણસ રાખ્યો છે. આપણે એક સંસ્કાર પડે. નાના થતાં બહુ મોટી ઉંમર સુધી શીખતા જ રહેવું પડે છે આપણે. એટલે સેજે ઉંમર વધે એનો ચાલે, અહમ વધે ન ચાલે. આવડત વધે ચાલે, અહમ વધે ન ચાલે. જ્ઞાન વધે ચાલે, અહંકાર વધે ન ચાલે. પૈસા વધે તો ચાલે, અહંકાર વધે ન ચાલે. શક્તિ, બળ, સત્તા વધે તો ચાલે, પણ અહંકાર વધે તો ન ચાલે. એકે ચીજમાં અહંકાર ન જોઈએ.
નહીં તો પોસ્ટનો રૂઆ બધું આવી જાય. મને છે ને એક ભાઈએ કીધેલું, એમનો છોકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો હમણાં થોડા વખત પહેલાં, અને અમસ્તા બેઠા હતા, પાસ કેમ ન ખવા આવ્યો. પછી અમસ્તા વાત ચાલતી હતી, મેં એને પપ્પાને પૂછ્યું, પપ્પા હવે વાંધો નહીં ને? એટલે કે હા વાંધો નહીં. એટલે હું કંઈ સમજો નહીં. મેં પૂછ્યું શું થયું? અરે કે સાહેબ મેં છે ને એને 2 બાધા આપી હતી, CA ફાઇનલ ક્લિયર ન કરે ત્યાં સુધી ઇનશર્ટ નહીં કરવાનું અને બૂટ નહીં પહેરવાના. આ નવી વાત. બધું કેમ? કે સાહેબ મેં એને બાધા આપી હતી, ઇનશર્ટ નહીં કરવાનું અને બૂટ નહીં પહેરવાના. કેમ? સાહેબ સાહેબી આવી જાય. એ કે પહેલાં એને CA થવા દે, પછી ભલે રૂઆબ કરતો. એ કે જે શીખ્યો નથી કાંઈ વ્યવહારમાં નહીં. એટલે મને કે સાહેબ એ છે ને આ ખબર નહીં પણ એક્સપિરિયન્સ છે મારો કે એક ઇનશર્ટ કરું છું ને એટલે આખો એક સાહેબનો રૂઆબ અલગ હોય. હું ચપ્પલ પહેરીને ચાલું ત્યારે જુદું, જેવા પગમાં બૂટ આવે ને એટલે આખો એક સાહેબનો રૂઆબ આવી જાય આપણામાં. એ કે મને એવું ફીલ થાય હું ખોટો પણ હોઉં. આ કેવું છે ખબર છે? આ આગમવાણી નથી, આ અનુભવવાણી છે. આ તમે કરો ત્યારે તમને લાગે. એનો અર્થ એ નથી કે બૂટ પહેરે બધે અહંકાર હોય કે ઇન્શર્ટ કરે બધે અહંકાર જ હોય, પણ કે તમે સરળ જે રહી શકો ને એ પેલો ડ્રેસ કોડ તમને એમ લાગે. એટલે પછી મને વિચાર આવે હોઈ શકે, આ મુદ્દો હોઈ શકે. કારણ કે જનરલ જે ઓફિસર ટ્રેન્ડ તમે જુઓ તો ઓફિસર ટ્રેન્ડ બધા બૂટમાં જ હોય, કોઈ ચપ્પલમાં ન હોય. આ એક ઓફિસર ટ્રેન્ડ હોય, એક ફોર્મલ ડ્રેસ હોય, બીજું કશું ન હોય, એટલે ટ્રેન્ડ હોય. બાકી તો નાનપણથી આપણે જે ટેવ પડીએ જ હોય. કોઈક હાફ સ્લીવ પર તો હાફ સ્લીવ જ પહેરે, ફૂલ સ્લીવ તો ફૂલ સ્લીવ જ પહેરે, કોઈક ટી-શર્ટ પર તો ટી-શર્ટ જ પહેરે, કોઈક જભ્ભા લેંગામાં તો જભ્ભા લેંગામાં જ હોય. તો એવું નથી. હવે જભ્ભા લેંગામાં તો ઇનશર્ટ આવે જ નહીં કાંઈ કોઈ દિવસ. તો એવો અર્થ કરો કે જભ્ભા લેંગાવાળા તો એકદમ નમ્ર જ હોય, એવું હોય? એટલે એવું એ નથી, મિજાજની પર નિર્ભર છે. પણ આ એક વસ્તુ, એક સલાહ સૂચના હોય ને, ઘણીવાર અનુભવી એક સલાહ આપે એક લીટીની, પણ એમાં કસ હોય ઘણીવાર. લાગે કે હારું વાત બરાબર છે. છોકરો NM કોલેજમાં દાખલ થયો હતો મુંબઈમાં, અને કોલેજ એને મુંબઈમાં કરી. એ કે ત્યાં કોલેજમાં દાખલ થયો ને પગે લાગવા આવ્યો અને ગયો. એને પપ્પાને પૂછ્યું કે પપ્પાએ કીધું જો બેટા સંસ્કાર ટકાવવાના, 5 મિનિટ બેસ, આજે પહેલો દિવસ છે, રોજ નહીં આપું, પણ આજે 5 મિનિટનું મારું એક લેક્ચર સાંભળીને જા કે મુંબઈની કોલેજ છે, તારી ઈચ્છા હતી તો સારામાં સારી તારી ઈચ્છા મુજબની સીટ તને કોલેજમાં મળી ગઈ. હવે ખાલી એટલું કરજે, મોડો પડે, આવતા મોડું થાય તો મને ચિંતા ન થાય. ક્યાં છો એની ચિંતા નહીં થાય, હું કરતો હશે એની ચિંતા થાય કોઈક વાર. એટલે બધું એવી ચિંતા ન થાય. કાંઈ ખાવા પીવાથી લઈ બધામાં આપણી મર્યાદા કેટલી છે આ બધું ધ્યાન રાખવાનું બેટા. અને ક્યાંય આપણે ફસાઈ નહીં જવાનું, આ ધ્યાન રાખવાનું. 3 દિવસ થયા ને, છોકરો બહુ સંસ્કારી, ખૂબ નાનપણથી ઓળખું. છોકરાએ પપ્પાને કીધું કે પપ્પા તમે જે કહો છો બધી વાત સાચી છે, પણ આ કોલેજનું વાતાવરણ આખું ડાયનેમિક ફરક છે, જાયન્ટ ડિફરન્સ. આ સ્કૂલનું વાતાવરણ અને કોલેજમાં મને હું અચાનક આમ 5-7 વર્ષ મોટો થઈ ગયો ને એવું લાગે છે. હું 10થમાં જે સુધી, કારણ કે સ્કૂલ ડ્રેસમાંથી નોર્મલ ડ્રેસમાં આવ્યા, ત્યાં જ છે ને ફ્રીડમ આવી ગયું સીધું. તમે યુનિફોર્મમાં હતા ને એટલે યુનિફોર્મમાં હતા એટલે મર્યાદામાં રહેતા હતા. આ યુનિફોર્મ ગયો એની સાથે મર્યાદા આવી ગઈ. એક જ વર્ષમાં માણસ એક જ વર્ષ મોટો થાય, પણ અચાનક એને એમ થઈ કે હું એડલ્ટ થઈ ગયો, મોટો થઈ ગયો, એટલે બધી જ છૂટછાટ, ડ્રેસ કોડ ગયો એટલે બધું જ આવી ગયું. એટલે પછી તો મજાક મસ્તી. એ કે 3 દિવસમાં તો જે એન્વાયરમેન્ટ જોઉં છું પપ્પા, બચવું બહુ અઘરું છે. એ કે છોકરાઓ નહીં, છોકરીઓ, મોટાઓ નહીં, નાનાઓ, બધા જ, અને બધાનું જે વર્તન જોઉં છું કે આ લપસી જવાયું છે. છોકરો ખાલી એટલું બોલે ને, પપ્પાએ કીધું બોલ બચવું છે, બચવું છે. એક સલાહ આપી, બહુ અઘરી હતી, એક સલાહ આપી, માથામાં તેલ નાખીને જા. અનુભવ છે ને એ અનુભવ ખબર, તું માથામાં તેલ નાખીને જા. એ શું પપ્પા? તને કહું એમ કર, માથામાં તેલ નાખીને, તારી હિંમત જોઈએ, માથામાં તેલ નાખીને જા. એ કે લપસ્યા નહીં, તું ક્યાંય લપસીશ નહીં. હવે તમે કોઈ જગ્યાએ શાસ્ત્રમાંથી છે ને આવો નિયમ ન બતાવી શકો કે ભાઈ વાતાવરણમાં બચવું હોય તો શું કરવું, માથામાં તેલ નાખવું. આ વિધિ વિધાન ક્યાંય નથી આવતું. પણ એ અનુભવીને ખબર હોય કે માથામાં તેલ નાખવાથી શું થાય. તેલ નીચે પડ્યું હોય ને તો ભલભલો લપસી જાય, પણ માથામાં પડ્યું હોય ને તો લપસતા બચી જવાય. એટલે એટલી પછી વાળ ના ઉડે, માણસ ઉડે નહીં તો પછી એવી તાકાત હતી. પણ આ અનુભવ છે એટલે અનુભવથી ખબર પડે કે બચવું હોય, ગ્રાઉન્ડેડ રહેવું હોય, સુરક્ષિત રહેવું હોય તો શું કરવું. કેમ ન માનીએ આપણે? માનીએ કે ન માનીએ પણ વેલ્યુ તો કરીએ કે આવી સલાહ સાચી, અઘરી છે તો ભલે અમલ ના કરતા, પણ હૃદયથી એટલું તો સ્વીકારો કે ભાઈ સલાહ તો મારા બાપે બાકી સખત આપી, જોરદાર કેવું પડે. હવે તમારી પાસે જે ડિગ્રી છે બધું તમારા પપ્પા પાસે નથી, પણ તમારા પપ્પા પાસે જે સલાહ છે એ તમારી પાસે ન હોય. એ અનુભવ એમને ધોળા થયા હોય, એ શીખીને ક્યાં હોય કે ભાઈ શું થતું હતું ને શું થતું હોય.
એટલે એ અનુભવે બધી ખબર પડે. એટલે ઘણીવાર છે ને બસ હવે રહેવા દે, બહુ નહીં કહેવાનું, એક લીટીમાં કહી દીધું ને બસ હવે રહેવા દે. ઘણીવાર તમે વધારે ટોકો તો કોક ના પાડે, એ ના કહેવા પાછળ કેમ કહેતા હોય, કારણ કે એને વધારે કહેવામાં હવે એ વધારે છટકશે, એ નથી સાંભળી શકે એવો, રહેવા દે. એવું નથી કે તમે ખોટા છો એ સાચો છે, કોઈ રોકતું પણ હોય તો રોકવાનું પ્રયોજન એ હોય કે ખબર હોય કે આને હવે બહુ વધારે કહેવાશે નહીં, એટલા માટે ના પાડતા હોય. એવી રીતે અનુભવથી ખબર પડે. આપણે તો એટલું જ શીખવાનું કે આપણી પાત્રતા, મને કોઈ કહી શકે, સલાહ આપી શકે, હું સલાહ સ્વીકારી શકું, અને મને કોઈ પણ માણસ કહે તો ગમે, એ ગમતું હોય. મારી ભૂલ કોઈક બતાવે તો જોઈ જ શકું, સ્વીકારી શકું, પણ મારી જાતે પણ હું ભૂલ કે ઉણપ શું છે જોઈ શકું. આપણી ઉણપ હું જોઈ નથી શકતો. મારી ખાસિયત શું, મારી ખાસિયત શું, એકવાર પેપર તો બનાવો કમસે કમ ઘરે બેસીને, કે મને ન આવડતી હોય એવી બાબતો, ઓછી ફાવતી હોય એવી બાબતો, અથવા તો હું જે બાબતમાં કાચો છું એવી બાબતો, એક લિસ્ટ તો બનાવો ખાલી બેસીને, હોમવર્ક. અને ખબર કહેવાય, આને શું કહેવાય ખબર છે? જાતનું પડી લેણ. જાતનું પડી લેણ કહેવાય, કે ખબર તો પડે કે કઈ બાબતમાં આપણે કાચા પડીએ છીએ, કઈ બાબતમાં કાચા પડીએ છીએ, એટલી ખાલી ખબર પડે. એટલે આપણે પૂજા કરતા નવા નવા શિક્ષા હોય ને તોય અહમ હોય, ખબર ન પડવી જોઈએ મને નથી આવડતું. અને આજે તું આગળ આગળ કરતો જા, આગળ આગળ કરતો જાય, એટલે હું પાછળ પાછળ કરતો જાઉં, તું આગળ આગળ કરતો જાય. હવે બધાની વચ્ચે હવે અહીંયા કર, તું કરતો જા, બોલવાનું નહીં. બોલે એમાં બીજાને ખબર પડે, બોલવાનું નહીં, પણ તું કરતો જા. ખાલી વંદન કરવાના હોય ના આવડતો હોય ને તો ઓલાને કે તું કરાવતો જજે, હું કરતો જઉં સાથે, કે તું કરાવતો જા. ઘણી વાર તો વંદન કરવા કોકના ઘરે પગલાં કર્યા હોય, મને ખબર ન પડે આટલા વર્ષોનો અનુભવ પછી, ઓલા વંદન કરાવવાના હોય ને એટલે હું કહું, વડીલ હોય એની સામે કહું વંદન કરાવો ને, એ તું કરાવ સાહેબ, છોકરાને બોલવા દો, એ તું બોલ, છોકરાને બોલવા દો નહીં, આવડતું નથી. પાછા કે છોકરાને બોલવા દો, છોકરાને એટલે બોલવા દે છે કે આવડતું નથી, બાકી એને બોલવા દે. આમ આવડે જ નહીં, કરવા જ ન દે, કશું જ નહીં. મોટાઈ એવી ન હોય કે આવડતું હોય તો બધું હું કરું, અને મોટાઈ એવી પણ ન હોય કે મોટો હોવા છતાં નથી આવડતું તો સ્વીકારી પણ ન શકું, એવું એ ન હોય. તમે જોજો 80 વર્ષ 85 વર્ષ ઓવરઓલ તમે સર્વે કરશો ને આપણા ભારતના બધા સંઘો, એમાં એવરેજ જે અગ્રણી કહેવાય ને કઈ ઉંમરના હોય, તમે જોજો કઈ ઉંમરના હશે. અનુભવને માન આપીએ છીએ ચોક્કસ, પણ એમ થાય કે 45-50 વાળાને ટેવ નહીં પાડવાની, અંદર લઈને અત્યારથી તમારી સાથે ટેવાય તો આગળ જાય, પણ એ ટેવ જ ન પડે ને. બોલો 80, 82, 84 આકરી લાગે એવી ભાષામાં એમ કહેવાય કે એક પગ કબરમાં હોય ને ત્યાં સુધી સત્તા ન છૂટે, બીજો જાય ત્યારે છૂટે. તો કેમ આવું કેમ થાય? એનું કારણ છે કે એ વખતે આકરું લાગે પણ નાનાને સત્તા ના આપે. હું ઘણીવાર કહું કે દીકરો ઘોડો લઈ આવ્યો, પછી પપ્પાએ જોયું કે શું કરે છે, કે પપ્પા હોર્સ રાઇડિંગ કરવું છે ને એને શીખું છું. બહુ સરસ, વેરી ગુડ, આ ગમ્યું આપણને, કે વેકેશનમાં પણ કંઈક એક્ટિવિટી નવી રાખવાની, બહુ સરસ, ગમ્યું. આવડે તને ઘોડો ચલાવતા? ના ના શીખવાનું, જો તને બતાવું, લાવ લાવ છોડ, લગામ હાથમાં લીધી, જો તને છે ને એક રાઈડ મારીને બતાવું કે કઈ રીતે ઘોડે સવારી કરાય. અને પપ્પા ઘોડા પર ચડી ગયા અને ગયા, હજી આવ્યા નથી. બોલો રાહ જોવે કે પપ્પા આવે ને મને આપે ને હું શીખવું. હવે આપણે ક્યારે આપવાનું ને ક્યારે શીખવાડવાનું, બોલો રાહ જોયા કરે. એવી મોટાઈ પણ ન હોય કે હું કોઈને કશું જ શીખવા ન દઉં અને મને કંઈ નથી આવડતું એવું સાબિત થઈ જાય, એ ન ગમે પાછું. એવી એ મોટાઈ ન હોય, કારણ કે મને અમુક વસ્તુ આવડે પણ છે ને અમુક નથી આવડતું, એટલે કંઈ જ નહીં, આપણને બધું આવડે, આપણને બધું જ આવડે. આ એક કોમન સ્ટેટમેન્ટ હોય ને, એ મિજાજથી હોય, એક્શનથી હોય, ઘણીવાર આપણા પ્રવૃત્તિના રિફ્લેક્શનમાંથી ખબર પડતી હોય. એ કર તું રહેવા દે, રહેવા દે, હું કરું છું, હું કરું છું. એમ નથી કહેતા કે મને આવડે છે, હું કરું છું, તારે વચ્ચે આવવાની જરૂર નથી, હું કરું છું. એ કંઈક હેલ્પ કરતા હોય, આપણે કદાચ અમુક વસ્તુ નહીં ફાવે એમ સમજીને કરતા હોય તો પણ આ ખાલી મજા ક્યાં આવે ખબર છે? આપણે સાથીઓ કર્યો અને પછી નૈવેદ્ય મૂકવા જઈએ ને એ બાજુમાં ખાલી સાથીયામાં છે ને આમ કરીને ખાલી છે કે આમ ખાલી વળાંક આપે, આમ મૂછને જેમ વળ આપ્યો હોય ને એમ 4 છેડાને ખાલી બાજુવાળા વળાંક આપે, તોય ન ગમે કે મારો સાથીઓ બરાબર નહોતો. હું સાથીઓ કરું એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ લાવે, સીધી શિલા કરું, બધી ફળ લેવા જાઉં ને એટલી વારમાં કોઈક 2 ચોખા ઊંચા નીચે હોય એ હરખા લાઈનમાં સેટ કરે, તોય આપણને ગમે નહીં કે આ શું. ફોરેનમાં એક કેસ બન્યો છે, આ સાચો કેસ છે, મેં વાંચ્યો જ, મને તો મગજમાં બેઠું નહીં કે આ કઈ જાતના માણસ કહેવાય. રજિસ્ટ્રેશન કરાવી અને મેરેજ કર્યા, કોર્ટ મેરેજ. ત્યાં સિસ્ટમ હોય, રજિસ્ટ્રાર પાસે જઈને ઓફિસમાં સહી કરી દો અને આપણે ત્યાં હોય. રજિસ્ટ્રેશન કરાવી અને કોર્ટ મેરેજ કર્યા અને બહાર નીકળ્યા અને પછી આ કપલનો ડિવોર્સ થયો.
એનો લગ્ન પર્યાય કેટલો હશે બોલો? 15 મિનિટ. હા, 15 મિનિટ. લગ્ન કર્યા, અંદર સહી કરી, હસબન્ડે સહી કરી, પછી પેન મૂકી, આમ લીધી ને વાઈફે સહી કરી. હવે આ કેલિગ્રાફી આવડે ને એવી કળા આ છોકરીની, અને આમ જેને જે સિગ્નેચર કરીને, હવે આના હાવ ભરાડા જેવા અક્ષર હતા, એની સહી હાવ એવી હતી ને કે અને આના અક્ષર આમ એવા, અને પછી આમ કેલિગ્રાફી હોય ને એવું આમ લાગે, એવી આમ મરોડદાર અક્ષરથી સહી કરી. ના બહાર નીકળીને તું છે ને બધે છે ને સુપિરિયર થવાની કોશિશ ના કર. એ ગમ્યું નહીં. એ કે તે જે રીતે સહી કરીને આ તો એટીટ્યુડ હતો. તો કે આમાં શું એટીટ્યુડ, મને બધી ખબર પડે છે. તે જે રીતે સિગ્નેચર કરીને એ મને ખબર પડે છે કે તું શું વ્યક્ત કરવા માંગતી હતી, કે શું એમાં મેં સિગ્નેચર કરી, મેં શું કર્યું, બધી મને ખબર પડે છે. આ હું નહીં ચલાવું. કે શું નહીં ચલાવું? આ બિલકુલ નહીં ચાલે. આવા અક્ષર કાઢવાની જરૂર નહોતી. કોઈ કીધું નહોતું કે આટલા બધા સારા અક્ષર કાઢે એમ. અરે પણ આ બિલકુલ નહીં ચાલે. બોલા કે તમને મારી એકે વસ્તુ જો ગમતી ન હોય ને તો મારે નથી રહેવું સાથે. આ ગાડીમાં જતાં જતાં ચર્ચા થઈ તો કે ચાલ પાછી અંદર આવી, પાછી સિગ્નેચર, બીજી 15 મિનિટ ફેસલો. આ તો એક નૌકાર નો તો કાવસભાઈ એકલા નમો રીંતાણમનો કૌશક હતો. આ કાવસક પાડીને નમો રીંતાણમ બોલો તો બરાબર, આ એકલા નમો રીંતાણમનો કૌશક હતો. આમાં કેટલું ટકવાનું. હું વાંચું તમે કીધું આ તો કંઈ દ્રષ્ટાંત તરીકે કેવાય કામ લાગે એવું નથી, કે કંઈક સ્ટોરી હોય તો કહીએ ને. સ્ટોરી જેવું જ કંઈ નથી. આમાં કઈ રીતે મિજાજ તો ક્યાં હોય, તમે વિચાર કરો ખાલી. આટલી વસ્તુમાં પણ આપણે ઉત્તમતાનો સ્વીકાર નથી કરતા, એટલે મિજાજ બધે જ નડે છે. ગૌતમ સ્વામીમાંથી એ શીખવાનું, મારે આમાં પાત્રતાનો વિકાસ થાય એ માટે અહંકારનું વિસર્જન કરવું પડશે, એને નામશેષ જ કરવાનો.